હવે આજે આપણે પહેલા સ્ટાર્ટ કરીએ છીએ. તમને આમ તો ટોપિકનું નામ અહીંયા લખેલું જ છે, બ્લોક ઓવર બ્લોક પ્રોબ્લેમ. આપણું NLM નું તે જે પોર્શન બાકી રહી ગયો છે, એક મેં કીધું હતું કે એનું એક એક્સ્ટ્રા લેક્ચર લેવાનો થશે, તો એ આપણે અહીંયા પહેલા સ્ટાર્ટ કરીએ છીએ. હવે પહેલા બ્લોક ઓવર બ્લોક પ્રોબ્લેમમાં જો આજે જે આપણે ભણવાના છે મોડ્યુલ નથી. જેમ કે આ HCV નો ક્વેશ્ચન નંબર 22 છે, પહેલા હું તમને આખું સમજાવી દઉં છું. આ એનો આન્સર હશે. પછી એક PYQ તમને એની સામે હશે. PYQમાં જો લખી જશે મેઇન્સ 27 જૂન, ફર્સ્ટ શિફ્ટ 2022 નો આ PYQ છે. દેન એવા જેવો જ એક શિફ્ટ 2019 નો આ PYQ લઈ લઈએ. પછી 2021 નો એક PYQ લઈ લઈએ. પછી પાછો એક શિફ્ટ 2021 નો PYQ લઈ લઈએ. પછી પાછો HCV નો ક્વેશ્ચન નંબર 23, બ્લોક ઓવર બ્લોક, 3 બ્લોક એકબીજાની માથે પડ્યા હોય તો કેમ થાય લઈ લઈએ. પછી આ એક પાછો જ HCV નો ક્વેશ્ચન નંબર 24 છે, એ લઈ લેશું. પછી 25 થોડોક એમાં સારો ક્વેશ્ચન છે, 26 બી સરસ છે. પછી એક છેલ્લે IIT નો 1978 નો લઈ લેશું. ટૂંકમાં બ્લોક ઓવર બ્લોકમાં અત્યાર સુધીમાં જેટલા PYQ મેઇન્સ, એડવાન્સ અને HCV માં છે એ બધા આપણે લેશું. બી ગ્રુપ વાળા છોકરાઓ જે છે એને નીટમાં બ્લોક ઓવર બ્લોક પૂછાતા નથી, પણ બી ગ્રુપમાં જેટલા ટોપર્સ હોય છે ઓલવેઝ જે આપતા જ હોય છે. અને તમે આમાં શીખશો તો ડેફિનેટલી તમને આમાં બેનિફિટ થવાનો જ છે, બરાબર. એટલે છેલ્લે હું લાસ્ટમાં તમારી બધા સાથે ડિસ્કસ કરી લઈશ કે દરેક સેન્ટરમાં ક્યાં પહોંચ્યા, અને કાલથી આપણે નવું ચેપ્ટર એવી રીતના સ્ટાર્ટ કરશું. આજે હોમવર્કમાં તમારે આજ બધાએ કરવાનું છે, એટલે બધાની પ્રેક્ટિસ અમુક હોમવર્કમાં આપીશ. આની તમને PDF મળી જાય. HCV આપણે વસાવી લેવાની છે, કારણ કે આપણે એ જ બધું કરવાનું છે, HCV, PYQ બુક અને આપણું મોડ્યુલ. હોમવર્ક હવેથી આવી રીતના જશે. મારે આ જ રીતના ભણાવવું હતું, એટલા માટે તો આપણે આ કર્યું છે કે જેથી કરીને જે મેઇન્સ કે એડવાન્સનું એકચ્યુઅલ લેવલ છે એને આપણે ટચ કરી શકીએ. રાઈટ? ઓકે, ચલો ફાઇન. હવે આપણે પહેલા એક હું સિમ્પલ ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરું છું કે જેમાં હું ગમે એક વેલ્યુ લઉં છું અને એના બેઝ આપણે સ્ટાર્ટ કરીએ. ચલો, એક્ઝામ્પલ નંબર 1. આની અંદર આપણે એક આવી રીતના પેલા સરફેસ છે, બ્લોક ઓવર બ્લોક પ્રોબ્લેમ. ટોપિકનું નામ તમે લખવું હોય તો લખી શકશો, બ્લોક ઓવર બ્લોક પ્રોબ્લેમ. આવી રીતની એક સરફેસ છે છોકરાઓ. આ સ્મૂધ હોરિઝોન્ટલ સરફેસ છે. સરફેસ સ્મૂધ છે. ધીસ ઇઝ સ્મૂધ સરફેસ. એની ઉપર આપણે એક બ્લોક રાખીએ છીએ આવી રીતના. આ જે બ્લોક છે એ હું 20 kg નો બ્લોક લઈ લઉં છું. આ 20 kg નો બ્લોક છે અને એના ઉપર હું પાછો એક 10 kg નો બ્લોક લઈ લઉં છું. આવી રીતના મેં બે બ્લોક લીધા છે. 20 kg નો બ્લોક જે સરફેસ પર છે એ સ્મૂધ છે, પણ 10 kg અને 20 kg આ બંને વચ્ચે ફ્રિક્શન, ઘર્ષણ છે, એટલે ન્યા હું મ્યુ લેટ્સ એઝ્યુમ 0.7 લઉં છું. હવે મ્યુએસ ને મ્યુ કે નથી કહેતો, એટલે તમે સમજી લેવાનું કે બે સેમ છે. If nothing is specified, then mu s is equal to mu k. તો બે સેમ રહેવાનું છે. તો mu is equal to અહીંયા 0.7 છે, અને હું આ 20 kg ના બ્લોક પર રાઈટ ડાયરેક્શનમાં 150 ન્યૂટન ફોર્સ એક્ઝર્ટ કરું છું. 150 ન્યૂટનનું બળ લગાડું છું. હવે આ બળ ઉપર બી લાગી શકે, બે બ્લોક પર લાગી શકે, બ્લોક ઉપર બ્લોક એવા 3 બ્લોકે હોઈ શકે. એ બધું આપણે છેક સુધીમાં ત્યાં પહોંચવાનું છે. હવે ક્વેશ્ચન લખજો, મારો મેઇન ક્વેશ્ચન છે. પછી આ વસ્તુ બધા માટે કોમન રહેશે છોકરાઓ. એટલે હું એક કામ કરું, અહીંયા પહેલાની છે ને સિલેક્ટ કરી લઉં અને પાછળ કોપી મારી દઉં. તમે ડ્રો કરી લેજો. અહીંથી આપણે એને કરશું, સિલેક્ટ થઈ ગયું ને. હવે આપણે એડ કરીને અહીંયા આપી દઈશું સિલેક્ટ કિંગ યુ. તમે ડ્રો કરી નાખજો ત્યાં સુધીમાં. ये सिलेक्ट, यहां से हमको करनी है कॉपी, ये कॉपी और यहाँ पे पेस्ट. અહીંયા હું થોડીક વેલ્યુ ચેન્જ કરીશ, પછી પાછું અહીંયા પેસ્ટ. અહીંયા હું થોડીક વેલ્યુ ચેન્જ કરીશ. અહીંથી આપણે 3 ક્વેશ્ચન ડિઝાઇન થઈ ગયા. ક્વેશ્ચન એટલું જ છે, ક્વેશ્ચન બધામાં સેમ છે, એટલે હું એક જ વાર અહીંયા લખું છું. ધેટ ઇઝ ફાઇન્ડ એક્સલરેશન. એક્સલરેશન એટલે પ્રવેગ ગુજરાતી મીડિયમ માટે. ફાઇન્ડ એક્સલરેશન ઓફ
both the block, બંને બ્લોકનું એસેલરેશન, એન્ડ frictional force means કે ઘર્ષણ બળ, frictional force acting between them, ટૂંકમાં એ બંને વચ્ચે લાગતું ઘર્ષણ બળ ગોતવાનું છે અને પ્રવેગ મેળવવાના છે મારે બંને બ્લોકના. આ ક્વેશ્ચન બધા માટે સેમ જ છે છોકરાઓ, જે 3 એક્ઝામ્પલ મેં પાછા 3 કોપી કરી, બધામાં આ વસ્તુ સેમ રહેવાની છે. ચલો સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. પહેલા આપણે બ્લોક ઓવર બ્લોકના પ્રોબ્લેમની અંદર હું એમ કહું છું કે મારે બધાનો પ્રવેગ જોતો છે, એસેલરેશન ફાઇન્ડ કરવું છે, એસેલરેશન એન્ડ ફ્રિક્શનલ ફોર્સ એક્ટિંગ બિટવીન ધેમ. તો પહેલા 20 kg ના બ્લોક પર 150 ન્યૂટનનું ફોર્સ છે. હવે અહીંયા બે વસ્તુ પોસિબલ છે છોકરા, શાંતિથી મને સાંભળો સમજી લો. કે પહેલા તો આપણે એવું એઝ્યુમ કરવાનું, બે કેસ ઓલવેઝ ચેક કરવાનું. હું પહેલો ક્વેશ્ચન શાંતિથી સમજાવું છું, બીજામાં હું શોર્ટકટ આપું છું કે આમ જ કરવાનું, તમારે ટૂંકમાં ફટાફટ તમારાથી પચશે. પહેલા કેસ 1 માં આપણે એઝ્યુમ કરવાનું, લેટ અસ એઝ્યુમ બોથ ધ બ્લોક મૂવિંગ ટુગેધર. પહેલા આપણે એવું માનવાનું કે આટલું બળ લાગ્યું ને એનાથી આ બંને બ્લોક સાથે મૂવ કરે છે. હવે જરૂરી નથી કે સાથે મૂવ કરતા હોય નોય કરતા હોય, એ આપણે ચેક કરશું. ચેક કેમ કરશું સાહેબ? સાથે મૂવ ન કરતા હોય તો શું, એ બધું હું તમને સમજાવું છું. પહેલા હંમેશા બ્લોક ઓવર બ્લોક નો કેસ આવે ને એટલે તમારે કેસ 1 વ્યૂ જવાનું. આવું લખવાનું અત્યારે તે ફાઇનલ પ્રોબ્લેમ સોલ્વ કરતા હોય ત્યારે લખવાની જરૂર નથી. એઝ્યુમ ધેટ બોથ block are moving together. બંને સાથે ચાલે છે. both block are moving together. બંને બ્લોક સાથે ચાલે છે. આવો મેં કેસ 1 માં એઝ્યુમ કર્યું. ઓકે, એનો મીનિંગ એવો છે કે છોકરાઓ કે આ તમારી એક સ્મૂધ સરફેસ હતી. અહીંયા જે છે એ તમારી પાસે 20 kg નો બ્લોક હતો. એની ઉપર અહીંયા જે છે એ 10 kg નો બ્લોક છે. આ જે 20 kg છે એના ઉપર ફોર્સ જે છે એ તમારું 150 ન્યૂટન ઓલરેડી છે. હવે બંને બ્લોક સાથે ચાલે છે, એનો એક મીનિંગ આવો થયો ને છોકરાઓ કે ભાઈ 20 kg નું એસેલરેશન એ છે તો 10 kg નું એસેલરેશન બી એ છે. બે સાથે ચાલતો હોય તો બેનો એસેલરેશન પ્રવેગ સમાન હોવો જોઈએ. ઓકે, હવે આમ કોમન સેન્સ વિચારો કે 20 kg ઉપર તો 150 ન્યૂટન ફોર્સ લાગે છે. ફોર્સ આવે તો એસેલરેશન આવે, બળને કારણે પ્રવેગ હોય. તો હારું 10 kg ઉપર એસેલરેશન માટે ફોર્સ કયો જવાબદાર હશે? તો કે ભાઈ ફ્રિક્શન ફોર્સ. કારણ કે આ બંને વચ્ચેની સરફેસ જે છે એ તમને ખબર છે કે ભાઈ રફ છે. મ્યુ તમને 0.7 આપ્યું છે. તો આ 20 kg ના બ્લોકને એ જેટલા એસેલરેશન થી આગળ વધારવા માટે 150 ન્યૂટન ફોર્સ રિસ્પોન્સિબલ છે. તો 10 kg માટે ફ્રિક્શન જવાબદાર હશે. એ ડાયરેક્શનમાં ફ્રિક્શન લાગવું જોઈએ ને. એફએસ બાય ધ વે એફએસ મેક્સ. તો અહીંયા હું લખી નાખું કારણ કે સ્ટેટિક ફ્રિક્શન ની તો ઇક્વેશન નથી. ઇક્વેશન મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, મેક્સિમમ સ્ટેટિક ફ્રિક્શન નું છે. સાહેબ આ ડાયરેક્શનમાં જ કેમ લાગ્યું એ તમને આમ સમજાઈ જાય. બે રીતે સમજાવું કે પહેલા 20 kg નું એસેલરેશન રાઇટવર્ડ છે તો 10 kg નું એસેલરેશન રાઇટવર્ડ જ હોય. 20 kg પર રાઇટવર્ડ 150 ન્યૂટન ફોર્સ છે તો 10 kg પર રાઇટવર્ડ એસેલરેશન માટે રાઇટવર્ડ જ ફોર્સ આવવું જોઈએ. એટલે આપણને સમજાઈ જાય. ઓકે, બીજી વાત કે જેવો 20 kg નો બ્લોક આગળ જવા પ્રયત્ન કરશે એવું તરત આ સપાટી તો તમારી સ્મૂધ છે, આ સપાટી તો સ્મૂથ છે, એ રફ હોત તો નહીં ફ્રિક્શન આવે. પણ 20 kg નો બ્લોક જેવો આગળ જવા ટ્રાય કરે એવો 10 kg નો બ્લોક સામે તમારા રિલેટિવ મોશન નો ઓપોઝ કરતું ફ્રિક્શન લગાડે. એટલે 10 kg વડે 20 kg પર પાછળ અને 20 kg વડે 10 kg પર આગળ. બે રીતે મેં કહી દીધું. બેટર કયું સમજવાનું રહે ખબર છે કે ભાઈ આને તે જેટલા એસેલરેશન થી આગળ જવું હોય એ ડાયરેક્શનમાં ફોર્સ જોઈએ કે નહીં, કોણ આપે? તો કે બે વચ્ચેનું ઘર્ષણ બળ, બંને વચ્ચેનું ફ્રિક્શનલ ફોર્સ રિક્વાયર્ડ આપી દે. એટલે એફએસ ડાયરેક્શનમાં આવે. ઓકે, ચાલો તો હવે હું તમને અહીંયા જો બંને સિસ્ટમ લઈ લો ને, આખું તંત્ર લઈ લો તો એફએસ ઇન્ટરનલ છે તો ડાયરેક્ટલી એસેલરેશન તમને મળી જશે. એક્સટર્નલ ફોર્સ 150 થયું તો પણ છતાંય તે હું અહીંયા 10 kg ના બ્લોક માટે તમે જોવા જાવ તો
10 kg ના બ્લોક માટે બેઝિકલી મારે એસરેશન જોતું છે તો મારે સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ ma કોન્સેપ્ટ યુઝ કરવાનો છે. આનાથી બધા તમે અવેર છો. તો 10 kg માટે હું ઇક્વેશન શું લખી શકું? 10 kg માટે કે fs ઇઝ ઇક્વલ ટુ ma. ઓકે, f ઇઝ ઇક્વલ ટુ ma. અચ્છા, માસ કેટલું છે? 10. તો હું ma હું કામ લખું? ખોટો તમારો ટાઈમ બગડે ને. 10 અને 20 kg માટે હું ફરીથી ગતિનું સમીકરણ ઇક્વેશન ઓફ મોશન લખું, સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ ma. તો 20 kg માટે જોવો તો છોકરાઓ, અચ્છા મેં તમને કીધું હતું જે ડાયરેક્શનમાં એક્સેલરેશન હોય એ ડાયરેક્શનના ફોર્સમાંથી ઓપોઝિટ ડાયરેક્શનના ફોર્સ સબટ્રેક્ટ કરવાના. તો 150 માઇનસ fs ઇઝ ઇક્વલ ટુ 15 આવે, સોરી 20 આવે. ઓકે, ચલો બંનેનું એડિશન કરી નાખો. બંનેનું એડિશન કરો તો પ્લસ fs માઇનસ fs કેન્સલ. 150 ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ 30a. તો a ઇઝ ઇક્વલ ટુ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે શું છે? 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી ટ્રાવેલ કરતા હશે. પહેલા મેં એઝ્યુમ કર્યું બંને સાથે ટ્રાવેલ કરે છે. હવે હું ચેક કરીશ. હવે જોવો તો તમે, અચ્છા આ વસ્તુ તમે સીધી પ્રૂવ કરી શકતા હતા. આ વસ્તુ તમે સીધી જ પ્રૂવ કરી શકતા હતા. સિસ્ટમ માટે વાત કરો, સિસ્ટમ માટે. સિસ્ટમ માટે તમે એપ્લાય કરો સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ ma. તો સિસ્ટમ એટલે 20 kg પ્લસ 10 kg ની સિસ્ટમ એટલે અહીંયા આવશે છોકરાઓ 20 kg પ્લસ 10 kg ની વાત થાય છે. તો તમે જોવા જાઓ તો fs તો ઇન્ટરનલ ફોર્સ હો ગયા, ડાબી બાજુ જમણી બાજુ એ તો ઇન્ટરનલ થઈ ગયું. ખાલી એક્સટર્નલ એક જ આવ્યું 150 ઇઝ ઇક્વલ ટુ ટોટલ માસ 20 10 30. સિમ્પ્લિફાય કરો સીધું આમ. એટલે આ જ સ્ટેપ કરવાનું તમારે હવેથી. આજે મેં તમને સમજાવ્યું કરી. પહેલા મારે એનું કોમન એક્સેલરેશન, મેં એમ કીધું ને કે બંને સાથે મૂવ ટુગેધર. ધેટ મીન્સ કે આ મને જે મળ્યું ને કોમન, બેનું કોમન એક્સેલરેશન મળ્યું. આઈ એ કોમન, અહીંયા એ કોમન, આ જે મળ્યું એ તમને કોમન એક્સેલરેશન મળ્યું, સામાન્ય બેનું સરખું. પણ જોવું પડે ને કે ભાઈ 20 kg ઉપર તો 150 ન્યૂટન ફોર્સ એક્ઝિટ થાય છે, નો પ્રોબ્લેમ. 10 kg ઉપર fs કેટલું છે? તો કે ભાઈ fs ઇઝ ઇક્વલ ટુ હું ma ઇઝ ઇક્વલ ટુ વિચારું તો fs કેટલું છે? m કેટલું છોકરાઓ? 10. હું 10 kg માટે વાત કરું છું. તો 10 ઇન્ટુ એ કેટલું? 50 ન્યૂટન. મીન્સ કે છોકરાઓ તમે સમજો કે આ બંને બ્લોકને સાથે ચાલવા માટે 20 kg ઉપર ભલે 150 ન્યૂટન ફોર્સ લ્યું, પણ એટલા જ એક્સેલરેશન થી 10 kg ને ચાલવા માટે કેટલું ફોર્સ જરૂરી છે? તો કે 50 ન્યૂટન ફોર્સ જરૂરી છે. શું 50 ન્યૂટન ફોર્સ ક્યાંયથી મળશે? કયું ફોર્સ 50 ન્યૂટન આપશે? તો કે ભાઈ ફ્રિક્શન જ છે. હાલો તો હું ફ્રિક્શનની મેક્સિમમ વેલ્યુ ચેક કરું. એટલે ચેકિંગ પોઈન્ટ આવ્યો. હવે ચેક કરવાનું. ચેકમાં શું કરવાનું? તો કે fs મેક્સ, મેક્સિમમ ફ્રિક્શન કેટલું? તો કે મ્યુ n. મ્યુ કેટલો બંને સરફેસ વચ્ચેનો? 0.7. અને નોર્મલ કેટલું થાય? તો કે અહીંયા નીચે તરફ tan g આવે છોકરાઓ, આમ નીચે તરફ tan g, અહીંયા ઉપર નોર્મલ. તો n ઇઝ ઇક્વલ ટુ લખી નાખું tan g અને g ઇઝ ઇક્વલ ટુ 10 લઈ લો તો આ 70 ન્યૂટન થાય ને. તો મેક્સિમમ સ્ટેટિક ફ્રિક્શન 70 ન્યૂટન છે. અને મારે આ 10 kg ના બ્લોક ને એ જેટલા એક્સેલરેશન થી ફોરવર્ડ ટ્રાવેલ કરવા માટે ફ્રિક્શન fs જોઈએ છે કેટલું? તો કે જોઈએ છે 50 ન્યૂટન. મળી શકે છે અપ ટુ 70 ન્યૂટન. 70 ન્યૂટન જેટલું મળી શકે તો શું 50 ન્યૂટન આપણે જોઈએ છીએ મળશે? તો કે હા મળશે. ધેટ મીન્સ કે અવર કેસ 1 ઇઝ વેલિડ. કેસ 1 વેલિડ થઈ ગયો. બે બ્લોક સાથે ટ્રાવેલ કરશે એટલે તમારો આન્સર આવી ગયો. ફાઇન્ડ એક્સેલરેશન ઓફ બ્લોક. તો બંનેનું એક્સેલરેશન કેટલું આવ્યું? 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તમારો પહેલો આન્સર. અને ફ્રિક્શનલ ફોર્સ એક્ટિંગ બિટવીન ધેમ. સાહેબ 70 ન્યૂટન કે 50? અરે 50. 70 તો મેક્સિમમ છે. મેક્સિમમ 70 ન્યૂટન સુધી મળી શકે. મારે કેટલું જરૂરી છે? 50 મળી ગયું. તો કરેક્ટ આન્સર આવી ગયો. બોલો અહીંયા સુધી પહેલા બધાને ખબર પડી? ક્લિયર? પાક્કું બે સાથે ચાલી શકે? ઓકે ગુડ. હવે હું શું કરું છોકરો? આ ફોર્સની વેલ્યુ ચેન્જ કરું. બધી જ વસ્તુ સેમ. આવું જ આપણે સાહેબ તમે કેસ 2 માં ન લઈ ગયા, પણ છોકરાઓ કેસ 1 મારો વેલિડ થઈ ગયો, મારે કેસ 2 માં ક્યાંથી લઈ જવું? હમણાં એક એવો ક્વેશ્ચન કરાવીશ કે જેમાં કેસ 2 માં જવું પડશે, કેસ 1 વેલિડ નહીં થાય. ચલો તો આપણે હવે નેક્સ્ટ આમાં જઈએ. હું ખાલી શું ચેન્જ કરું ખબર છે આમાં?
150 ન્યૂટનની જગ્યાએ 180 ન્યૂટન કરી નાખું. તમારો એક્ઝામ્પલ નંબર 2. ચલો હવે ક્વેશ્ચન ફરીથી નથી લખતો કારણ કે મેં આગળ ઓલરેડી લખ્યું હતું. સોલ્યુશન જોઈએ. પહેલા આમાં તે છોકરાઓ કેસ 1 કરીને તમારે પછી આવું બધું આમ જેને કહેવાય ને પેપર સોલ્વ કરતા હોય ત્યારે આટલું બધું તમારે પરફેક્શન સાથે નહીં જવાનું. કેસ 1 લખીને હું તો લખું છું અહીંયા કે એઝ્યુમ both block are moving together. That means કે બે સાથે ચાલે છે. તો હવે તમને અગેન કે ભાઈ 20 kg નું એક્સેલરેશન એ છે તો 10 kg નું એક્સેલરેશન બી એ છે. હવે આપણને શરમ આવી જોઈએ ને કે 10 kg ઉપર કે ફોર્સ નો એક્સેલરેશન ક્યાંથી હોય? તો કે ના સાહેબ ફોર્સ હોઈ શકે કારણ કે બંને વચ્ચેની સરફેસ રફ છે તો ફોર્સ આવી શકે. કયું ફોર્સ આવે? અચ્છા, બંનેને સાથે ચલાવવા છે, બંને વચ્ચે રિલેટિવ મોશન, બંને વચ્ચે સાપેક્ષ ગતિ નથી થવા દેવી, બંનેને સાથે ચલાવવા છે. સાથે ચલાવતા હોય ત્યારે ફ્રિક્શન હોય સ્ટેટિક હોય, કાઇનેટિક ના હોય. તો સ્ટેટિક હોય એટલે આ ડાયરેક્શનમાં એફએસ, કારણ કે એ ડાયરેક્શનમાં એક્સેલરેશન છે તો આ ડાયરેક્શનમાં એફએસ જોઈએ. યા બીજું સમજો કે 20 kg નો બ્લોક આગળ જાય તો 10 kg એના રિલેટિવ મોશનનો ઓપોઝ કરતું એફએસ પાછળની બાજુ લગાડી. તો 10 kg વડે 20 kg પર ડાબી બાજુ અને 20 kg વડે 10 kg પર રાઈટ સાઈડ. લેફ્ટ આ રાઈટ. ઓકે, હવે સાહેબ શું કરશું? જો પહેલા તો સિમ્પલ સિસ્ટમ માટે વાત કરવી સૌથી બેસ્ટ છે. તો સિસ્ટમ માટે વાત કરો કે સિસ્ટમ માટે તો નેટ એક્સટર્નલ ફોર્સ સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ હું એમ એ લખી નાખું તો 180 ઇઝ ઇક્વલ ટુ ટોટલ 30 ઇન્ટુ એ, તો એ ઇઝ ઇક્વલ ટુ 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવી ગયો. સિસ્ટમ માટે થઈ ગયું. હવે 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી આગળ જશે કે નહીં ચેક કરીએ. પહેલા 10 kg માટે મારે ઇક્વેશન ઓફ મોશન લખી નાખવાનું. જેમ હમણાં મેં તમને સમજાવ્યું હતું કે 10 kg માટે લખવું હોય તો કેમ લખાય? તો કે 10 kg ઉપર એક જ ફોર્સ છે, Fs ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ એ. અને 20 kg માટે લખવું હોય તો કેમ લખાય? તો કે 20 kg માટે લખાય 180 માઇનસ Fs ઇઝ ઇક્વલ ટુ 20a. પણ અહીંથી મને સમજાઈ જાય, મારી પાસે ઓલરેડી કોમન એક્સપ્રેશન આવી જ ગયું છે. આમ ન ખબર પડે આ જ કરાય, આમાં કઈ એવું રોકેટ સાયન્સ નથી. તો આ બંનેનું એડિશન કરો એટલે એક્સેલરેશન મળી જશે. જો તમે એફએસ ઉડી ગયું. અહીંથી હું જોવા જાઉં તો સ્ટેટિક ફ્રિક્શનની મારી જરૂરિયાત રિક્વાયરમેન્ટ છે બંનેને 6 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી ટ્રાવેલ કરાવવા માટે કેટલી છે? તો કે 10 ઇન્ટુ એ 6 છે તો 60 ન્યૂટન જરૂરી છે. આટલું જોઈએ છે. શું આટલું મળી શકે છે? તો કે હા, હમણાં જ મેં ફાઇન્ડ કર્યું તું ને. ચેકિંગ પોઈન્ટ લઈએ કે ભાઈ એફએસ મેક્સ કેટલો છે બે વચ્ચે? તો એફએસ મેક્સ સાહેબ થાય છે મ્યુ એન. મ્યુ કેટલો? તો કે 0.7 અને નોર્મલ કેટલું થાય? તો કે 10 જી. જી ની જગ્યાએ હું શું મૂકી દઉં? 10. તો 70 ન્યૂટન. મેક્સિમમ મારું બેટું 70 ન્યૂટન સુધી મળી શકે છે. મારે તો કેટલી જરૂરિયાત છે? 60 ની. તો અગેન મારો કેસ 1 વેલિડ થઈ ગયો. કેસ 1 વેલિડ થઈ ગયો. આન્સર મળી ગયું કે બેયનું જે કોમન એક્સેલરેશન છે, કોમન એક્સેલરેશન એ 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે અને બંને વચ્ચેનું ફ્રિક્શન 70 તો મેક્સિમમ છે. ફ્રિક્શન જે રિક્વાયર્ડ છે અહીંયા 60 જ છે. તો આન્સર 60 and 6. બોલો, કાંઈ આમાં ડાઉટ? ક્લિયર બધાને? આની પછી એચસીવી નો ક્વેશ્ચન આવો જ હું તમને હોમવર્કમાં આપવાનો છું. પીવાયક્યુ કરવાના છે, એવું નથી કે આવું કઈ નથી પૂછાતું. ચાલો હવે આપણે નેક્સ્ટમાં આવ્યા છીએ. આમાં હું આ વેલ્યુ ચેન્જ કરીને 250 ન્યૂટન કરી નાખો. હવે જે થવું એ થાય. એક્સરસાઇઝ નંબર 3. બાકી બધું સેમ. સોલ્યુશનમાં હંમેશા બ્લોક ઓવર બ્લોક આવે એટલે પહેલા કેસ 1 ચેક કરવાનો. હવે હું કેસ 1 એ નથી લખતો. હવે હું આમ જો તમને ફાસ્ટ સોલ્વ કેમ થાય. કેસ 1, assume that both the block are moving together. હવે સિસ્ટમ હોય તો સિસ્ટમ માટે મારે શું લખાય? સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ લખાય. આ રીતે હું તમને સમજાવું છું એટલા માટે આવું બધું લખું છું. તો એક્સટર્નલ ફોર્સ એક 250 જ છે. ટોટલ જે છે એ 30 kg થશે ઇન્ટુ એક્સેલરેશન. તો એક્સેલરેશન આવશે 25/3, 0 0 કેન્સલ, મીટર પર સેકન્ડ સ્ક્વેર.
અચ્છા, હું એમ કહું છું કે 20 kg નો બ્લોક એ એસલેશન થી રાઇટવર્ડ જાય છે તો 10 kg નો બ્લોક એ એસલેશન થી રાઇટવર્ડ જ જાય. તો આપણને એક પ્રશ્ન થાય કે સાહેબ 20 kg ઉપર તો ફોર્સ છે, સાહેબ 10 kg ઉપર ક્યાં ફોર્સ છે? તો એમ કહી દો કે હા બેટા એ ફ્રિક્શન ફોર્સ છે. મારે બંનેને કેસ 1 માં એવું છે કે બંનેને સાથે મૂવ કરાવવા છે, એટલે અહીંયા બંને વચ્ચે સ્લીપિંગ નથી થવા દેવું, બંને વચ્ચે રિલેટિવ મોશન નથી થવા દેવું, તો એને સ્ટેટિક ફ્રિક્શન આવે. આ સ્ટેટિક ફ્રિક્શન, અહીંયા રાઇટવર્ડ, અહીંયા લેફ્ટવર્ડ. અચ્છા, હવે આ બંને એ ઇઝ ઇક્વલ ટુ 25/3 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી સાથે ચાલશે. હવે ચાલી શકે કે નહીં એની માટે જોવું પડે એફએસ કેટલું જરૂરી છે. જેટલું એફએસ જરૂરી છે શું એટલું ફ્રિક્શન મળી રહે છે ખરું? લેટ અસ ચેક. તો આપણે ચેક કરીએ. તો હું પહેલા 10 kg માટે હું ન લખી શકું છોકરો. 10 kg માટે જોવો તો કે fs ઇઝ ઇક્વલ ટુ ma. ચાલો m કેટલું છોકરાઓ? 10 અને એ કેટલું? તો કે કેટલા એક્સલેરેશન થી જવું છે? 25/3. તો આ આવશે 250/3. તો છોકરાઓ 80 પોઈન્ટ સમથિંગ ન્યૂટન આવશે. 25/3 એટલે 83.3 સમથિંગ થયું, રાઈટ? તો આ જે છે હું લખી નાખું ઓલમોસ્ટ 83.3 ન્યૂટન ફ્રિક્શન જોશે. ક્યારે? કે જ્યારે આપણે બંને બ્લોકને 25/3 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી એસરેટ કરાવાશે સાથે. હવે ત્યાં મળી શકે છે કેટલું? એટલું જરૂરી છે. આ રિક્વાયર્ડ છે, આ રિક્વાયર્ડ છે, જરૂરી છે એટલું. મળે છે કેટલું? તો કે મળે છે fs max. એનથી વધારે ન મળી શકે. મ્યુ એસ એન. અચ્છા, મ્યુ એન, મ્યુ કેટલો? તો કે 0.7. એન કેટલો? તો કે 10g. ઓકે છોકરાઓ, મેક્સિમમ ફ્રિક્શન મળી શકતું તું 70 ન્યૂટન. અને રિક્વાયર્ડ કેટલું? આ બંનેને 25/3 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી સાથે ચલાવવા માટે રિક્વાયર્ડ ફ્રિક્શન છે 83.3 અને મેક્સિમમ છે અહીંયા 70. તો બોલો મળશે કે નહીં મળે? નહીં મળે. તો અહીંયા મારો કેસ 1 ફેલ થઈ ગયો. કેસ 1 ફેલ થઈ ગયું. કેસ 1 ઇઝ ફેલ્ડ. એટલે હવે મારે સમજી લેવાનું કે અહીંનો મીનિંગ એમ થઈ ગયો કે અહીંયા બંને બ્લોક સાથે મૂવ નહીં કરે. બોથ બ્લોક does not move together. બંને સાથે નહીં મૂવ કરે. તો હવે મારે કેસ 2 માં જવું પડશે કે તો અલગ અલગ મૂવ કરશે, અલગ અલગ જ કરશે. હવે તો બીજું તો શું? તો સાહેબ હવે કેમ? હવે થોડુંક પાછું શાંતિથી સમજી લ્યો કે ભાઈ માની લ્યો હું અહીંયા આપણો કેસ 2 છે. કેસ 2 અહીંયા આપણે એવું માનીએ છીએ both block are moving with different acceleration. જુદા જુદા પ્રવેગથી બે ગતિ કરે છે. તો ટૂંકમાં કેસ 1 ચેક કરવા માટે ખાલી 3 સ્ટેપ રિક્વાયર્ડ છે. જો તમારે એને શોર્ટકટમાં પતાવું તો પહેલા સીધું એક્સેલરેશન જ મળે. પહેલું સ્ટેપ આ. બીજું સ્ટેપ એફએસ જોવું, ત્રીજું સ્ટેપ એફએસ મેક્સ ફાઇન્ડ કરો એટલે ખબર પડી જશે કે કેસ 1 વેલિડ થવાનો કે નથી થવાનો. વાત પૂરી થઈ ગઈ. તો હવે આપણે આની અંદર કેસ 2 ની અંદર બોથ બ્લોક આર મૂવિંગ વિથ ડિફરન્ટ એક્સેલરેશન. ચલો આપણે સ્ટાર્ટ કરીએ છોકરાઓ. આ તમારી સરફેસ સ્મૂધ જ છે. અહીંયા જે છે એ 20 kg, અહીંયા જે છે એ 10 kg. 20 kg ઉપર રાઇટવર્ડ ફોર્સ જે છે that is F is equal to 250 ન્યૂટન. ઓકે, હવે તમારે છે ને છોકરાઓ, જો હું આમ કહું છું કે 20 kg ના બ્લોક ને છે ને તમને સમજાવવા માટે અહીંયા બાકી આવું કઈ જરૂરી નથી. 20 kg ના બ્લોક ને હું A કહી દઉં અને આને હું B કહી દઉં. એટલે 20 kg નો બ્લોક A એક્સેલરેશન થી જશે અને આ AB જશે. જુદું છે એટલે મારે હવે નામ તો આપવું પડશે. A1 A2 કહું, AB કહું, જે કહું. ઓકે, ચાલો હવે માની લો 20 kg ઉપર છોકરાઓ 250 ન્યૂટન તો છે જ તે. અચ્છા, 10 kg નો તે બ્લોક એસરેટ તો થાય જ છે, ભલે સેમ એસરેશન થી ન થતો હોય પણ એસરેટ તો થાય જ છે. એમાં કોણ ના પાડી શકે?
હવે ઈ એસેલરેટ થાય છે મીન્સ કે એના પર ફોર્સ હોય જ તે, કયું હોય તો કે ફ્રિક્શન ફોર્સ. પણ અહીંયા છોકરાઓ ફ્રિક્શન ફોર્સ કેટલું લાગી શકે તો કે મેક્સિમમમાં મેક્સિમમ એફએસ મેક્સ લાગી શકે અને એને મુજબ એનું એસેલરેશન થઈ શકે. તો અહીંયા તમે જોવા જાવ આ એફએસ મેક્સ તો આ 20 kg જેવો આગળ જાય એટલે 10 kg 20 kg પર લેફ્ટ સાઈડ એફએસ મેક્સ એક્ઝર્ટ કરે અને અહીંયા 10 kg પર રાઈટ સાઈડ એફએસ મેક્સ આવે. તો હું આ 10 kg માટે ઇક્વેશન શું લખી શકું? 10 kg માટે ધેટ ઇઝ એફએસ મેક્સ ઇઝ ઇક્વલ ટુ માસ છે 10 અને એનું એક્સેલરેશન AB. એફએસ મેક્સ ની વેલ્યુ કેટલી છે તો કે એફએસ મેક્સ છે 70 ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ AB. AB is equal to 7 meter per second square. અને 20 kg માટે મારે લખવું હોય તો 20 kg માટે હું શું લખી શકું તો કે 20 kg માટે રાઈટવર્ડ જે ડાયરેક્શનમાં તમારું એક્સેલરેશન છે એ ડાયરેક્શનના ફોર્સમાંથી ઓપોઝિટ ડાયરેક્શનના ફોર્સને સબટ્રેક્ટ કરો તો 250 માઇનસ એફએસ મેક્સ. એફએસ મેક્સ કેટલું છે ભાઈ? એફએસ મેક્સ છે તમારું 70. સો 250 માઇનસ 70 ઇઝ ઇક્વલ ટુ 20 ઇન્ટુ AA. તો AA જે છે દેટ ઇઝ આ આવશે તમારી પાસે 180 બાય 20 દેટ મીન્સ 9 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સાહેબ તેનો મિનિંગ એમ થઈ ગયો કે A છે એ 9 મીટર પર સેકન્ડ સ્ક્વેર થઈ ગયો, B છે એ 7 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી ટ્રાવેલ કર્યું. બંને વચ્ચે રિલેટિવ મોશન છે તો પછી સાહેબ એફએસ મેક્સ નો આવે ને તો કાઇનેટિક ફ્રિક્શન FK આવે. સાચી વાત છે પણ બે મ્યુ મેં ક્યાં અલગ કીધા જ છે. જો મ્યુ એસ મ્યુ કે અલગ કહી દઉં તો ત્યાં પાછો તમારો કેસ ઓર ટિપિકલ થઈ જાય કે તો હવે આ કેસની અંદર તમારે એફએસ મેક્સ નહીં ચાલે, FK જોવા જવું પડશે અને FK લઈને ક્વેશ્ચન સોલ્વ કરવો પડશે. ભાઈ ખબર પડી મારા વાલાઓ બધાને? પાક્કું? ટૂંકમાં ધડબડાટી જ બોલાવવાની હોય, આમાં બીજું કઈ ટફ સાઈડ છે જ નહીં. હવે ખાલી લેંગ્વેજ નો ખ્યાલ આવશે ને લેંગ્વેજ નો ખ્યાલ સમજવા માટે આપણે હમણાં એક PYQ કરીએ. ટૂંકમાં આ 10 kg પાસે રાઈટવર્ડ એક્સેલરેશન છે જ અને એ રાઈટવર્ડ એક્સેલરેશન જ્યારે બંને કેસ 1 વેલિડ ન થતો હોય ત્યારે જોઈ લેવાનો કે એના ઉપર મેક્સિમમ ફોર્સ કેટલું લાગી શકે તો કે એફએસ મેક્સ. એનાથી વધારે લાગી જ ન થવાનું. વાત થઈ ગઈ પૂરી. ઇઝ ઇક્વલ ટુ એમ. હવે માની લઉં આ જ કેસ આવી રીતના છે, લઉં ખાલી સ્લાઇડ ચેન્જ કરું. જો PYQ જે છે ને આમાં અપર બ્લોક અને લોઅર બ્લોક બંને આપ્યું છે એટલે પહેલા હું તમને લોઅર બ્લોક એ સમજાવી દઉં એટલે થોડું તમને સારું રહેશે. ચલો એક્ઝામ્પલ નંબર 4. અગેઇન છોકરાઓ આવી રીતની સ્મૂધ સરફેસ છે. આ સરફેસ પાછી સ્મૂથ. આપણે અહીંયા બધા બ્લોક રાખીએ. આ જે છે એ બેટું અહીંયા 10 kg નું 20 kg, અહીંયા 10 kg. અહીંયા ફોર્સ લગાડું ઉપર પર એટલે તમને શું છે થોડુંક આમ એવું લાગે કે ભાઈ આપણે ચેન્જ કર્યું. સાહેબ બે પર લાગે તો એવો પ્રોબ્લેમ છે મારી પાસે, ચિંતા હું કેમ કરો છો? F ઇઝ ઇક્વલ ટુ ચલો લેટ્સ એઝ્યુમ 90 ન્યૂટન. અહીંયા થોડુંક બદલીને મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0.8 કરી નાખું 0.7 ની જગ્યાએ થોડીક તમને પ્રેક્ટિસ રહે. આ સરફેસ તમારી સ્મૂધ જ છે અને ક્વેશ્ચન બધા સેમ. ફાઇન્ડ એક્સેલરેશન ઓફ બોથ ધ બ્લોક એન્ડ ફ્રિક્શનલ ફોર્સ એક્ટિંગ બિટવીન ધેમ. ફાઇન્ડ acceleration of both the block and frictional force acting between them. ચલો સોલ્યુશન જોઈએ. હવે આમાં હું છોકરાઓ આપણે સ્પીડમાં જઈ શકીએ બીકોઝ ઓફ આપણે કેસ ઈ જ છે. પહેલા આમાં કેસ 1 તમારે ઓલો જ આવશે છોકરો.
કેસ 1 માં શું આપણે એઝ્યુમ કરવાનું કે પહેલા એ જ એઝ્યુમ કરવાનું બે બ્લોક સાથે ટ્રાવેલ કરે છે. એઝ્યુમ બોથ ધ બ્લોક આર મૂવિંગ ટુગેધર, એટલે કેસ 1 જે છે એ ટુગેધર વાળો છે. ઓકે, ટુગેધર હશે તો જોવો તો છોકરાઓ, ટુગેધર નો મિનિંગ અહીંયા આપણે એવું સમજવા માંગીએ છીએ કે 10 kg નો બ્લોક રાઇટવર્ડ એ એક્સેલરેશન થી જાય છે તો 20 kg ના બ્લોક પાસે બી રાઇટવર્ડ એ એક્સેલરેશન છે. આની પાસે એ એક્સેલરેશન છે. હવે આપણને કોમન સેન્સ ની વાત છે કે ભાઈ ચલો સર અમને સમજાણું કે 10 kg પર તો રાઇટવર્ડ ફોર્સ છે એટલે એની પાસે રાઇટવર્ડ એક્સેલરેશન આવ્યું. 20 kg નહીં, મારે એ જેટલા એક્સેલરેશન થી રાઇટવર્ડ ટ્રાવેલ કરતો એઝ્યુમ કરવો હોય તો એની ઉપર રાઇટવર્ડ મારે ફોર્સ જોઈએ. કયું ફોર્સ આવે તો કે બંને વચ્ચેની સરફેસ રફ છે તો એફએસ આવે. ફ્રિક્શન જ રિસ્પોન્સિબલ છે બંનેને સાથે ટ્રાવેલ કરવા માટે. જો એફએસ ની ડાયરેક્શન બદલાઈ ગઈ, પહેલા તમે આમનામ સમજી લો કે ભાઈ 20 kg નું એક્સેલરેશન રાઇટવર્ડ છે તો એફએસ રાઇટવર્ડ જ જવું જોઈએ. બીજું તમે આમ સમજો કે મેં 10 kg ઉપર 90 ન્યૂટન રાઇટવર્ડ લીધું તો 20 kg ના રિલેટિવ મોશનનો ઓપોઝ કરવા માટે આ 20 kg વડે 10 kg પર એફએસ લેફ્ટવર્ડ આવે અને 10 kg વડે 20 kg પર એફએસ રાઇટવર્ડ આવે. ફ્રિક્શનની ડાયરેક્શન ખાસ જોતી જવાની. ઓકે, હાલો નો પ્રોબ્લેમ. કેસ 1 ટુગેધર. તો સાહેબ હું પેલા સિસ્ટમ માટે જ વાત કરું ને સાહેબ, ખોટું મારે લાંબુ કરવાનું અહીંયા. ચાલો સિસ્ટમ માટે આપણે ડિસ્કશન કરીએ. તો સિસ્ટમ માટે આપણે શું લખી શકીએ તો કે સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ લખીએ. હવે આવાય ગાંડા નહીં કાઢવાનું, મને ખબર જ છે. તો એફએસ સિસ્ટમ માટે તો ઇન્ટરનલ ફોર્સિસ થઈ ગયા, સિસ્ટમ માટે તો આંતરિક બળ ઇન્ટરનલ. સિસ્ટમ એટલે બેને ભેગું કરો તો લેફ્ટ રાઈટ કેન્સલ, તો ખાલી 90 આવ્યું ઇઝ ઇક્વલ ટુ ટોટલ માસ કેટલું છે 20 + 10 30 a. મને આ એ કોમન મળી ગયું. તો અહીંથી છોકરાઓ કોમન એક્સેલરેશન જવાનું છે 90/3 ધેટ ઇઝ 3 મીટર/સેકન્ડ². કામ પૂરું, કોમન મળી ગયું. અચ્છા, આટલા એક્સેલરેશન થી જવું હોય તો આ 20 kg ઉપર કેટલું એફએસ જરૂરી છે? ઓલા પર તો 90 ન્યૂટન છે, તો હવે મારે અહીંયા 20 kg ની વાત કરવાની કે 20 kg માટે આપણે ચેક કરવા જઈએ તો 20 kg ને બી 3 મીટર/સેકન્ડ² થી એક્સેલરેટ થવા માટે કેટલા ફ્રિક્શન ની જરૂરિયાત છે? તો એફએસ ઇઝ ઇક્વલ ટુ 20 × એ કેટલું ભાઈ 60, સો 20 × 3 ધેટ મીન્સ 60 ન્યૂટન સ્ટેટિક ફ્રિક્શન જોઈએ છે. શું સ્ટેટિક ફ્રિક્શન 60 ન્યૂટન મળી શકશે? લેટ અસ ચેક શું કરવાનું તો કે ચેક કરવાનું બંને વચ્ચે મેક્સિમમ સ્ટેટિક ફ્રિક્શન કેટલું છે ભાઈ? એફએસ મેક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એન. મ્યુ કેટલો બકા તો કે 0.8 અને એન કેટલો તો કે 10g અને નોર્મલ અપર થઈ ગયું તો g એટલે 10. ચાલો તો ચેક કરવા જાવ તો કેટલા ન્યૂટન થઈ ગયું? 80 ન્યૂટન થયું. યસ, એફએસ મેક્સ જરૂરી છે 60 ન્યૂટન અને મળી શકે છે મેક્સિમમ 80 ન્યૂટન. યસ, બંને બોક્સ સાથે મૂવ કરશે. આપણો કેસ 1 કેવો થઈ ગયો? કેસ 1 વેલિડ થઈ ગયો. એટલે બે આન્સર આવી ગયા. આ એક આન્સર અને બીજો આ આન્સર. વાત સેમ જ છે, એમાં કઈ ચેન્જ નથી. બોલો રેડી બધાને? ઓકે ફાઇન. હવે આપણે થોડોક ચેન્જ કરીએ. આપણે આની આ જ ફિગરનો યુઝ કરીએ, અહીંથી કોપી કરીએ, પાછળ પેસ્ટ કરીએ. ક્વેશ્ચન ઈ જ છે, ખાલી હું શું ચેન્જ કરું છું એ જોજો તમે જરા. એક્ઝામ્પલ નંબર 5. હું અહીંયા છે ને છોકરાઓ આને પહેલા જવા દઉં અને આ છે ને એફ એ ચેન્જ કરીને એક્સટર્નલ ફોર્સ છે ને હું શું કરી નાખું ખબર છે 150 ન્યૂટન કરી નાખું. હાલો જોઈએ શું થાય છે. હવે ચેક કરીએ શું થાય છે. આ 150 ન્યૂટન મેં કર્યું એક્સટર્નલ ફોર્સ. ચલો સોલ્યુશન. પહેલા કેસ 1 ચેક કરવાનો. કેસ 1 ચેક કરીએ. કેસ 1 શું કે છે ભાઈ તો કે ટુગેધર માટે સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ કરું. પહેલા મારે અહીંયા ફ્રિક્શનની ડાયરેક્શન ડિસાઇડ કરી લેવી જોઈએ. હું એમ કહું છું ટુગેધર બે એક્સેલરેશન થી સાથે જાય છે
10 kg ઉપર તો રાઇટવર્ડ 150 ન્યૂટન ફોર્સ છે, 20 kg પર રાઇટવર્ડ એક્સેલરેશન માટે એક ફ્રિક્શન હોવું જોઈએ, ધેટ ઇઝ એફએસ. તો 10 kg વડે 20 kg પર એફએસ રાઇટવર્ડ આવ્યું, તો 20 kg વડે 10 kg પર એફએસ લેફ્ટવર્ડ જવાનું છે. યસ, ઓકે, ફાઇન. હવે આપણે નેક્સ્ટ કેસની અંદર એની અંદર ચેક કરીએ. તો 10 kg અને 20 kg માટે આપણે જોવા જઈએ તો પહેલા ટુગેધર છે. તો સિસ્ટમ માટે વાત કરું, સિસ્ટમ માટે તો સિસ્ટમ માટે મારું શું થાય? તો કે 150 એફએસ ઓકે, નો પ્રોબ્લેમ. તો કે સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ ma, 150 ઇઝ ઇક્વલ ટુ 30 ઇન્ટુ a. સો કોમન એક્સેલરેશન શું થવાનું છે અહીંયા? 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો હવે મને આમાંથી તમે કેલ્ક્યુલેટ કરીને કહો તો કેમ થશે. એફએસ છે, ચાલો તો બધા સ્ટાર્ટ કરો. હવે મને કહો કે એમાં એફએસ કેટલું જોઈએ અને એફએસ મેક્સ કેટલું છે, કેલ્ક્યુલેટ કરીને કહો. ચાલો. યસ, જુનાગઢમાં બેન. યસ, ઓકે. એફએસ કેટલું આવ્યું? યસ, ગુડ. ચલો, એફએસ કોની ઉપર છે? તો કે 20 kg પર. તો 20 kg માટે એફએસ ઇઝ ઇક્વલ ટુ એમ એ. તો એમ કેટલું? 20. એ કેટલું? 5. તો કે કેટલા ન્યૂટન જોઈએ? સ્ટેટિક ફ્રિક્શન 100 ન્યૂટન જોઈએ. ચાલો, મળી શકે કે નહીં ચેક કરીએ. ચેકિંગ પોઈન્ટ. તો કે ચેકિંગ પોઈન્ટ છે ભાઈ એફએસ મેક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એન. અચ્છા, મ્યુ કેટલું છે? તો કે મ્યુ છે 0.8. એન કેટલું છે? તો કે 10 જી. જી એટલે 10. તો અગેન 80 ન્યૂટન. થયો ને ડકો? કે ભાઈ જરૂરી છે આ 20 kg નો બ્લોક આટલા જ એક્સેલરેશન થી ટ્રાવેલ કરે એટલા માટે સ્ટેટિક ફ્રિક્શન કેટલું જરૂરી છે? 100. પણ ત્યાં મેક્સિમમ જ 80 ન્યૂટન છે. તો એનો મિનિંગ એમ થઈ ગયો કે કેસ 1 મારો ફેલ થઈ ગયો. કેસ 1 મારો ફેલ થઈ ગયો. કેસ 1 મારો ફેલ થઈ ગયો. હવે શું કરવાનું? તો કે કેસ 2 જોવાનું. હાલો, કેસ 2 મને કોણ કરાવશે? અહીંયા સુધી બધાને રેડી? કેસ 2 માંથી મને આન્સર. હવે આમ તો બધા પાસેથી આન્સર આવવો જ જોઈએ. હવે એવું નહીં ચાલે તમે ઇનએક્ટિવ બેઠશો સાવી. કેસ 2 માં ચલો તો આપણે કેસ 2 ઇન્ડિવિજ્યુઅલ પાછળ ચેક કરવા જવું એમ નહીં, લોજિક લગાડો, ફટાફટ આન્સર આપો. ચાલો મને મોડાસામાંથી છોકરાઓ કેસ 2 શું કરશું? મોડાસા અનમ્યુટ કરે. ઓકે, ફરીથી ચલો 20 kg માટે બેન તમે શું કહો છો કે 20 kg છે તો એના માટે તમે સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ ma કરો. તો 20 kg ઉપર કયું ફોર્સ લાગશે બેન? એફએસ લાગશે કે એફએસ મેક્સ લાગશે? તો બોલ્યા હતા કઈક નેટવર્ક પ્રોબ્લેમ છે ઋત્વિકભાઈ? બેન સાચું જ બોલ્યા હતા કે એફએસ મેક્સ લાગશે. કારણ કે હા, રિક્વાયર્ડ 100 છે પણ 100 મળી જ નથી શકવાનું, એનાથી વધારે તો મળવાનું જ નથી. તો એની માટે સિમ્પલ 80 ઇઝ ઇક્વલ ટુ 20 ઇન્ટુ એ કરો. ચલો, અમારે એ અને બી નામ આપી દેવું પડે. ધારો કે 20 kg વાળો બ્લોક એ અને 10 kg વાળો બ્લોક બી. તો અહીંયા આપણે કહી દઈએ આ એ. તો અહીંથી એ જે છે એ કેટલું થઈ ગયું? 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને બી માટે શું કરશું? તો કે બી માટે હવે એટલે કે 10 kg માટે આપણે લઈ લઈએ. તો બી માટે ટૂંકમાં 10 kg છે. રાઇટવર્ડ 150 ન્યૂટન છે. લેફ્ટવર્ડ લાગી શકે મેક્સિમમ એફએસ મેક્સ. તો 150 માઇનસ એફએસ મેક્સ 80 ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ એ બી. સો એ બી કેટલું થશે? આ 70/10, 7 મીટર પર સેકન્ડ સ્ક્વેર.
એસી હાલે છે કે હાલતું જ નથી? હું ઋત્વિકભાઈ કઈક જો, એસી નું જો, નેટવર્ક નું જો. ચાલો રેડી, અહીંયા સુધી બધાને. હવે આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાના શરૂ થાય છે. 3 બ્લોક સુધી પહોંચવાનું છે. હવે જો પહેલા HCV ક્વેશ્ચન નંબર 22. ચાલો ક્વેશ્ચન રીડ કરીએ આપણે, પછી PYQ તમને 1 by 1 કરતા સોલ્વ કરાવતા જાઉં છું. ક્વેશ્ચન શું કે છે? જો a 2 kg block is placed over 4 kg block. ઓકે, મીન્સ કે એ આમ કે છે કે આ સરફેસ છે, તો પહેલા તમારો આ 4 kg બ્લોક છે, એની ઉપર 2 kg બ્લોકને મૂકવાનો છે. is placed over a 4 kg block and both are placed on a smooth horizontal surface. એટલે આ જે સરફેસ છે હોરિઝોન્ટલ એ સ્મૂધ છે. The coefficient of friction between block is 0.2. mu જે છે એ 0.2 છે. Find the acceleration of the two blocks if a horizontal force of 12 Newton is applied to the upper block and B the lower block. ઠીક, G is equal to 10. એટલે એક વખત છોકરા એ પોર્શન ની અંદર અપર બ્લોક પર, આ બ્લોક પર 12 ન્યૂટન ફોર્સ એક્ઝર્ટ કરવાનું કહે છે. ધેટ ઇઝ અવર પાર્ટ એ. અને પાર્ટ બી માં 12 ન્યૂટન ફોર્સ લોઅર બ્લોક પર એપ્લાય કરવાનું કહે છે. ચાલો સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરો. પહેલા અપર બ્લોક થી તમે સ્ટાર્ટ કરશો. અપર બ્લોક પર 12 ન્યૂટન આવ્યું તો પહેલા કેસ 1 ચેક કરો. કેસ 1 વેલિડ ન થાય તો કેસ 2 માં જાઓ. કેસ 1 વેલિડ થાય કે નહીં ચેક કરો. ચાલો 1 મિનિટમાં આન્સર આવવો જોઈએ. અહીંયા ટાઈમર હવે મારે મૂકી દેવું છે, ફાસ્ટ થવું પડે. 10:32 થઈ, 10:33 સુધીમાં જવાબ આવી જવો. જે સેન્ટરમાંથી આવે અનમ્યુટ કરીને ફટાફટ આપી દેશે. હાલો 33 થઈ, કદાચ અટકવામાં જશું ત્યારે. પહેલા એનો જ આન્સર આપવાનો છે. સર હા, કેસ 1 વેલિડ છે. કેસ 1 વેલિડ છે. કેટલું એક્સેલરેશન આવ્યું? ઓકે, 2 ના 4. ઓકે ચલો ગુડ. બીજો બી કરો. બી સ્ટાર્ટ કરી દો ફાસ્ટ. હું કરાવું છું પછી ચિંતા ન કરતા, પણ તમારું મગજ ફાસ્ટ દોડતું કરવાનું છે. આપણે મોરબીમાં બીજી બેચ હેલ્પ નહીં લેવાની, તમે તમારી રીતના સેલ્ફ પ્રેક્ટિસ કરો. બાકી હું કરાવું જ છું. ચલો બી નો આવી જવું જોઈએ. सर हाँ, ये अपर वाला है ना उसमें अनवैलिड आएगा, सेकंड में वैलिड है. अपर वाला अपर ब्लॉक वाला है ना हाँ उसमें वैलिड नहीं होगा केस में. ओके, और लोअर ब्लॉक में हो जाएगा. लोअर में हो जाएगा. ओके ठीक है, चलिए अब हम देखते हैं कि जी टाइम आपको लाए अंडो स्मूथ. चलो डन. बधाने હવે જો તો હું 1 by 1 કરું છું સ્ટાર્ટ. પહેલા આપણે અપર બ્લોક પર 12 ન્યૂટન લઈએ તો પહેલા તો અમારે આમાં શું કરાય? જો કરાય આમ કેસ 1 માં સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ ma, તો 12 અને ટોટલ માસ છે 6, તો કોમન એક્સલરેશન જે મને અહીંથી મળશે તો એ કોમન જે છે that is 12 by 6, 2 meter per second square. ઓકે, હવે 2 meter per second square થી ટ્રાવેલ કરવા માટે અહીંયા તો 12 ન્યૂટન છે, અહીંયા fs આમ જોઈએ. એટલે હું આવી રીતના અલગ પેન યુઝ કરી નાખું કે ભાઈ આ fs આમ જોઈએ, અહીંયા fs આમ આવી જશે. ચલો તો 4 kg માટે હવે ચેકિંગ પોઈન્ટ આવ્યો કે 4 kg માટે fs ઇઝ ઇક્વલ ટુ ma કરો
તો 4 into a એટલે 2, તો 8 ન્યૂટન ફ્રિક્શન ફોર્સ જોઈએ. અચ્છા, મેક્સિમમ સ્ટેટિક ફ્રિક્શન કેટલું મળી શકે છે બે વચ્ચે? તો કે ભાઈ મેક્સિમમ જે મળી શકે છે that is mu, and mu is 0.2, n is 2 and g is 10. તો અહીંયા જોવા જાવ તો 4 ન્યૂટન નું ફોર્સ મેક્સિમમ મળી શકે છે. મેક્સિમમ 4 ન્યૂટન મળે છે. મારે જોઈએ છે કેટલું? 8 ન્યૂટન. મળી જ ન અગેન, એટલે કેસ 1 વેલિડ નો થયો. કેસ 1 વેલિડ નથી થતો, તો કેસ 2 માં આવી જવું પડશે. ચાલો, તો હવે મારે કેસ 2 ને ચેક કરવું છે. અહીંયા સુધી બધાને રેડી? કેસ 1 વેલિડ નો, બસ આમ જ ચેક કરવાનું. 2 સ્ટેપમાં પૂરું થઈ ગયું યાર. ચેક. આ મેં સ્ટેપ ખોટું લખ્યું, બાકી તો 12 ડિવાઇડ બાય 6 સીધું એ મળે. હવે કેસ 2, કેસ 2 માં ચલો તો છોકરાઓ પહેલા 4 kg લઈએ. તો કે 4 kg ઈઝી પડશે. તો કે 4 kg ઉપર તમે ગમે એ કરો, એના ઉપર તો મેક્સિમમ આવી શકવાનું છે આ ડાયરેક્શનમાં. તો કે fs મેક્સ કેટલું આવી શકવાનું છે? તો કે ભાઈ fs મેક્સ આપણે ફાઇન્ડ કર્યું. હા, આ રહ્યું 4 ન્યૂટન. તો ચલો તો ભાઈ f ઇઝ ઇક્વલ ટુ ma કરું, 4 ઇઝ ઇક્વલ ટુ માસ 4 અને આનું એસેલરેશન. અચ્છા, તો આ જે છે એ 4 kg ને એકોર્ડિંગ આને હું બ્લોક A કહી દઉં અને આને હું B કહી દઉં, તો મને A નું એસેલરેશન કેટલું મળ્યું? A નું એસેલરેશન 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવી ગયું. ચલો, હવે 2 kg માટે ચેક કરીએ. 2 kg માટે તો કે 2 kg માટે રાઈટ વર્ડ કેટલું છે? 12. અચ્છા, લેફ્ટ વર્ડ કેટલું છે? લેફ્ટ વર્ડ તો કે એ તો fs મેક્સ જોવાનું. fs મેક્સ કેટલું છે? 4. અને આ ડાયરેક્શનમાં એસેલરેશન AB. તો 12 minus 4 is equal to 2 into AB. તો આ 8 આવ્યું અને 8/2 એટલે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પૂરો, એ પાર્ટ પૂરો. ચલો તો અપર બ્લોક મૂવ, અપર બ્લોક 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને લોઅર બ્લોક 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એરર છે, 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે જો તો અપર બ્લોક, અપર એટલે કયો? 2 વાળો, હા 4 થી, અને નીચે વાળો 1 થી. ભાઈ ક્લિયર થયું બધાને? પાક્કો? કેસ 1 કેસ 2 ભેજું હાલે છે ને? હવે આપણે નીચેના બ્લોક પર 12 ન્યૂટન આપીએ. ચાલો તો હવે મારે નેક્સ્ટમાં જવું જ પડશે. માની લો ક્વેશ્ચન આપણો આવો હતો કે અહીંયા કેટલું હતું છોકરાઓ? આ 4 kg હતું, એની ઉપર અહીંયા 2 kg હતું. ચાલો, 4 kg 2 kg. હવે અહીંયા 12 ન્યૂટન કહે છે. એક હું ચેક કરી લઉં. આ મ્યુ કેટલું હતું? મ્યુ હતું અહીંયા 0.2. તો પહેલા તો આપણો કેસ 1, કેસ 1 માટે સિમ્પલ છોકરાઓ, અહીંયા ઈ થયું ને 12 ઇઝ ઇક્વલ ટુ 6 into a. ચલો તો a ઇઝ ઇક્વલ ટુ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હાલો, આ 4 kg ને તો બરાબર છે. રાઈટ વર્ડ એ જેટલા એસેલરેશન થી ટ્રાવેલ કરવા માટે 12 ન્યૂટન કામનું છે, પણ આને તો કોક ફોર્સ હોવું જોઈએ ને, ધેટ ઇઝ fs. અહીંયા fs આમ. ચલો તો આને અકોર્ડિંગ હું આ fs ફાઇન્ડ કરું તો fs ઇઝ ઇક્વલ ટુ m into a કોમન. આ a કોમન છે, ac. માસ કેટલું? 2 kg. a કોમન કેટલું? 2. અને તો આ કેટલું આવ્યું? 4 ન્યૂટન. અચ્છા, આપણે હમણાં ફાઇન્ડ જ કર્યું હતું. fs મેક્સ કેટલું થતું હતું? fs મેક્સ ધેટ ઇઝ mu n. mu is 0.2, n is 2 into g, 4 ન્યૂટન. યસ, મેક્સિમમ 4 ન્યૂટન હતું. મને જોઈએ છે 4, મળી જશે? હા મળી જશે. 4 સુધી ગમે એટલું મળી જાય, તો બંને સાથે ટ્રાવેલ કરશે, જેનું એસેલરેશન 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર હશે. ભાઈ બધાને ક્લિયર? મોડાસામાં બધા બહેનો? ઓકે ફાઇન. કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો કહેજો. જો આપણે આ સ્પીડ જ છે, હવે તમારે ટૂંકમાં ફાસ્ટ સોલ્વ કરતા જ શીખવાનું છે. હું તો ધારું તો એક સ્ટેપ બધા કરીને લખીશ, પણ આપણને આ સ્પીડ આપણી ડેવલપ થવી જોઈએ. રેડી ને? હવે તમે અત્યારે ન લખ્યું તો હોમવર્કમાં જાતે કરવાનું. અમુક ક્વેશ્ચન હોમવર્કમાં આપવાનો છું પછી. હવે એક PYQ આવ્યો જો. મેઇન્સ 27 જૂન ફર્સ્ટ શિફ્ટ 2022 2022 નો PYQ છે, બ્લોક ઓવર બ્લોક નો, જેઈ નો. જો શું કહે છે કેસ, a system of 2 blocks of mass 2 kg and capital M is equal to 8 kg. હવે આ એમ કે છે છોકરાઓ કે અહીંયા જે છે ને, આ કેપિટલ M આ 8 kg નો છે, અને અહીંયા જે સ્મોલ m છે ને
એ 2 kg નો છે. ઓકે, is placed on a smooth table as shown in figure. આ ટેબલ કેવું છે? સ્મૂથ છે. The coefficient of static friction between two block is 0.5. અચ્છા, અહીંયા આ મ્યુ જે છે એ 0.5 છે. The maximum horizontal, જો છોકરાઓ લેંગ્વેજ ચેન્જ થઈ, શું કે છે આમાં તમને ગરમ થાય આ ભણ્યા જોઈ પણ આપણે આવો ટ્રાય ન કર્યો એટલે ન આવડે. મેક્સિમમ હોરિઝોન્ટલ ફોર્સ capital F that can be applied to the block of mass capital M so that blocks move together. મને એને એવું પૂછ્યું છે કે આ 8 kg પર મારે મેક્સિમમ કેટલું ફોર્સ એપ્લાય કરવું જોઈએ કે બંને સાથે મૂવ કરે. એટલે એક વાત તો પાકી જ છે કે બે સાથે મૂવ કરવા જોઈએ, બે સાથે મૂવ કરશે એટલે ટુગેધર જ આવ્યું કે ભાઈ બંને સાથે મૂવ કરવા જોઈએ, એ વાત ફિક્સ છે. હવે તમે આમાંથી વિચાર કરો તો કે ક્વેશ્ચનની શરૂઆત કરવી હોય, મને આંગળી ઊંચી કરીને કહેશે સાહેબ આવા ટાઈપના ક્વેશ્ચનની શરૂઆત આપણે આવી રીતના કરવી જોઈએ. ભણી ગયેલા જ છીએ, નવું હવે ક્યાંય ન થવાનું છેલ્લે લેક્ચર એન્ડ સુધીમાં. બંને સાથે મૂવ કરવા જોઈએ તો પેલા વિચાર કરીએ કે આ મેક્સિમમ ફોર્સ કેટલું હોવું જોઈએ પૂછ્યું છે. તો શું થશે સાહેબ, આમાં શું કરવું જોઈએ આપણે? ચલો તો મને કોણ કહેશે? બંને સાથે મૂવ કરવા જોઈએ પેલા. યસ, ઓકે, હાલો હું એમ કહું કે ભાઈ આ જે છે બંને સાથે મૂવ કરે એટલે 8 kg વાળો એ એસલેશન થી જાય તો આનું એસલેશન એ હોવું જોઈએ, હા કે ના? આમાં કઈ વાંધો? બેનું એસલેશન સેમ હોવું જોઈએ. અચ્છા, આ 2 kg ને રાઇટવર્ડ એસલેશન એ આવે એની માટે કયો ફોર્સ જવાબદાર હોય? તો કે ભાઈ એફએસ મેક્સ જ તે ફ્રિક્શન ફોર્સ. પણ ફ્રિક્શન ફોર્સ માં અહીંયા મારી પાસે એફ હોત તો કંઈક કરીએ કે અહીંયા તે આને આગળ લઈ જવા માટે મેક્સિમમ ફોર્સ કયું હોવાનું છે? તો કે આ ડાયરેક્શનમાં એફએસ મેક્સ આવે. અચ્છા, અને રાઇટવર્ડ લઈ જવા માટે મેક્સિમમ સ્ટેટિક ફ્રિક્શન રિસ્પોન્સિબલ છે, તો અહીંયા આમ એફએસ મેક્સ આવી જાય. સાહેબ એફએસ મેક્સ કેટલું હશે? પહેલા એ ફાઇન્ડ કરી લે ને બકા. એફએસ મેક્સ ઇઝ ઇક્વલ ટુ 0.5 મ્યુ એન 0.5 ઇન્ટુ 2 ઇન્ટુ જી એટલે 10. જી ઇઝ ઇક્વલ ટુ, મને એને છોકરાઓ જો ઓપ્શન ઉપરથી મને એવું લાગે છે કે કાંઈ કીધું નથી તો જી ઇઝ ઇક્વલ ટુ મારે 9.8 લેવું પડે. હું 10 લઈને ગણાવું છું એટલે આપણો આન્સર એક્ઝેક્ટ નહીં આવે, ખોટી આવી ધરમાં ન પડતા હું 10 લઈ લઉં છું, બાકી કંઈ કીધું નથી તો મારે 9.8 બી લેવું પડે. અહીંયા હું 10 લઈ લઉં તો 5 ઇન્ટુ 2 10 ન્યૂટન મેક્સિમમ સ્ટેટિક ફ્રિક્શન લઈ ગયું. આ 2 kg ને એ એસલેશન થી આગળ લઈ જાઉં તો ફ્રિક્શન ફોર્સ. હવે ફ્રિક્શન ની કોઈ ઇક્વેશન છે જ નહીં. કોક કે સાહેબ તમે એફએસ લખીને એમ ઇન્ટુ એ કરો તો હાલ તારી પાસે માસ છે, એફએસ એ નથી ને એ નથી તો તારે એફએસ મેક્સ થી જ જવું પડે બકા. હવે તમે એમ કહીએ કહો હાલો ભાઈ આ 2 kg નો બ્લોક છે ને, 2 kg નો બ્લોક, એના ઉપર આ ડાયરેક્શનમાં જે મેક્સિમમ ફ્રિક્શન લાગી ગઈ એફએસ મેક્સ એ મારી પાસે 10 ન્યૂટન છે, તો એની માટે હું સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ કરું તો 10 ઇઝ ઇક્વલ ટુ એ કેટલું 2 ઇન્ટુ એ સોરી m2 2 kg છે એટલા માટે. તો અહીંથી તમને એસલેશન મળી ગયું 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે એને કીધું જ છે કે ટુગેધર મીન્સ કે 2 kg વાળો 5 થી જાય તો આ 8 kg વાળો આ ડાયરેક્શનમાં 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી જ જવો પડે. અને તો હું આ 8 kg માટે ચેક કરવા જાઉં તો રાઈટ ડાયરેક્શનમાં મારે મેક્સિમમ ફોર્સ જોતું છે, બટ યસ એની ઉપર લેફ્ટ ડાયરેક્શનમાં અમે પાછું મેક્સિમમ સ્ટેટિક ફ્રિક્શન જે છે એ કેટલું એક્ઝર્ટ થાય છે તો કે એની વેલ્યુ આપણે 10 ન્યૂટન ભણી ગયા છે. તો આની માટે હું ઇક્વેશન ઓફ મોશન લખું. જે ડાયરેક્શનમાં એસેલેરેશન છે કેટલું જોઈએ છે એસેલેરેશન 5, જે ડાયરેક્શનમાં એસેલેરેશન છે એ ડાયરેક્શનના ફોર્સમાંથી ઓપોઝિટ ડાયરેક્શનનો ફોર્સ સબટ્રેક્ટ કરો તો એફ મેક્સ માઇનસ સામે કેટલું લાગી શકે છે 10 ઇઝ ઇક્વલ ટુ 8 ઇન્ટુ એ કેટલું છે ભાઈ 5, તો મેક્સિમમ 8 પંચા 40 વત્તા 10 40 પ્લસ 10 દેટ મીન્સ 50 ન્યૂટન. અચ્છા 50 ની નજીક અહીંયા મને લાગે તમે 9.8 થી કરશો 49 તમારો થવો પડે 49. સાહેબ આ મેક્સિમમ કેમ થયું સમજાવું તમને. જો
કે મને એટલી ખબર છે, મને એને મેક્સિમમ ફોર્સ પૂછ્યું છે, એફ નથી પૂછ્યું, આ કેપિટલ એફ નથી પૂછ્યું, કેપિટલ એફ ની મેક્સિમમ વેલ્યુ પૂછી. એટલે અહીંયા મારે એટલું મેક્સિમમ ફોર્સ લગાડવું પડે. સમજો તમે કે આ મેક્સિમમ ફોર્સ એટલું હોવું જોઈએ કે સામે એફએસ મેક્સ જે લાગે 8 kg પર અને 2 kg પર રાઇટવર્ડ જે એફએસ મેક્સ લાગે એ એફએસ મેક્સ ઇઝ ઇક્વલ ટુ એમએ કરો તો એ ઇઝ ઇક્વલ ટુ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી આવે. એટલે આ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી ટ્રાવેલ કરે. માની લો અહીંયા મેં મેક્સિમમ ફોર્સ મને 50 ન્યૂટન મળ્યું, તમે 9.8 થી લેશો તો 49 ન્યૂટન. જો તમારું એફએસ મેક્સ 49 ન્યૂટન થી ઓછું હશે તો 49 ન્યૂટન થી ઓછું હશે તો સામે તમારું એફએસ મેક્સ એટલું જ હશે, અને તો બે અલગ અલગ એક્સેલરેશન થી ચાલશે. એફએસ મેક્સ તો ફિક્સ છે, એફએસ મેક્સ તો ફિક્સ છે. હવે તમે આ ઘટાડશો, તમે તમારું બાહ્ય બળ, તમારું એક્સટર્નલ ફોર્સ ઘટાડશો તો ડેફિનેટલી બે અલગ અલગ એક્સેલરેશન થી ચાલવા માંડશે. એટલે તમારે સમજી જ જવું પડે, આમાં લોજિકની કઈ વાત જ નથી કે ભાઈ આને મારે બેન હારવાર ટ્રાવેલ કરાવવા છે, ઇક્વેશનમાં કીધું છે એટલે આનું એક્સેલરેશન 5 થવું જ પડે, મીન્સ કે એફએસ મેક્સ લાગુ પડે. હવે આનો 5 કરાવવા માટે મારે એક્સટર્નલ ફોર્સ એટલું લગાડવું પડે, ધેટ્સ ઇટ. એનથી ઓછું થયું, મેક્સિમમ ફોર્સ પૂછ્યું છે એમ પૂછ્યું છે કે જો તમારું ફોર્સ 50 કે 49 થી ઓછું થયું તો બંને વચ્ચે રિલેટિવ મોશન થઈ જશે અને તો ટુગેધર ની મોશન કરે. ક્લિયર બધાને? પાક્કું? રાજકોટ ગુરુકુળ? ઓકે ડન. હાલો, તો મને હવે આ જે છે હું ક્વેશ્ચન રીડ કરી લઉં એકવાર. ચલો, આ હોમવર્કમાં આપું છું. કયો છે? મેઇન્સ 10th એપ્રિલ શિફ્ટ 2019 નો 2 બ્લોક A 1 kg and 3 kg. Captain, so the coefficient of friction between A and B is 0.2. Between B and the surface of the table is 0.2. બે વચ્ચે અહીંયા તે 0.2 છે, A અને B વચ્ચે, અને B અને આની વચ્ચે 0.2 છે. The maximum force capital F that can be applied on B horizontally so that block A does not slide over the block B. જો પાછો અલગ અલગ રીતે પૂછે, આનો મતલબ શું થયો છોકરાઓ? block A does not slide over block B. A B પર સ્લાઇડ ન કરે એનો મતલબ શું થયો? બે સાથે ચાલે. A B પર સ્લાઇડ ન કરે એનો મીનિંગ શું થયો? બે સાથે ચાલે. અને હા, અત્યાર સુધી મેં કીધું એમાં નવું આમાં એક આવ્યું કે આ સરફેસ એ તમારી રફ છે, ઈ સરફેસ એ તમારી રફ છે, એટલે અહીંયા જે છે એ આ પોઈન્ટ શું આપ્યું છે? 0.2, અને અહીંયા 0.2 આપ્યું છે. તો આ એક હું તમને હોમવર્કમાં આપું છું. ન થાય તો કાલે મને કહેવાનું કે સાહેબ કાલનો 2019 નો PYQ નો થયો, કરાવો એટલે હું કરાવી દઈશ. ઓકે, ફાઇન. એટલે આ એક હોમવર્કમાં કરજો. સાહેબ આ PYQ મારી પાસે નથી, ક્યાંથી ગોતશું? છેલ્લે બધું કહું તમને. હો ને? અચ્છા, આ ઈ છે, જો છોકરાઓ, the maximum horizontal force that can be applied to move the block together. પાછું together આવ્યું, અહીંયા જ ખાલી 0.5 આપ્યું છે, એટલે આપણે હમણાં કર્યો એવો જ છે. મેક્સિમમ ફોર્સ કેટલું આપવું પડે, એટલે આ તમે હોમવર્કમાં કરી શકો છો. અચ્છા, આ ઈ છે, જો maximum horizontal force that can be applied on the larger block so that the block move together. પાછું ઈ જ આવ્યું, એટલે આ હોમવર્કમાં જ છે. આ છે શિફ્ટ 2021 નું ટૂંકમાં ન્યુમેરિકલ હતા. યસ, HCV ક્વેશ્ચન નંબર 23. છોકરાઓ આ બખ્ખા બોલાવી દેવો ક્વેશ્ચન. બ્લોક ઓવર બ્લોક ઓવર બ્લોક, 3 બ્લોક માથા આવ્યા. મેઇન્સના PYQ 2025 સુધીના, 2026 તમારે નજર નાખવાની રહી ગઈ છે, 2025 સુધીમાં જેટલા PYQ બ્લોક ઓવર બ્લોક ના હતા એ આવી ગયા. જેઈ મેઇનમાં બ્લોક ઓવર બ્લોક ક્યારેય 3 બ્લોક છે એ નથી પૂછાતું, બ્લોક ઓવર બ્લોક જ પૂછાય છે મેઇન્સ સુધી. એડવાન્સમાં આવી શકે, જેમ કે એડવાન્સનો PYQ આની પછીનો તમને કહું છું. આ નહીં, બટ આ રહ્યો, આ નહીં, આ રહ્યો IIT JEE 1978. તો બ્લોક ઓવર બ્લોક નો HCV નો આ ક્વેશ્ચન આપણે કરીએ, 3 બ્લોક માથે છે. પણ તો નીટ વાળા કે અમારું શું થાય, તમને આવડશે? કઈ છે જ નહીં, 3 બ્લોક ને 2 બ્લોકમાં કન્વર્ટ કરવાના છે. ચાલો, રેડી બધા? 3 પાર્ટ છે, આમાંથી એક માં આન્સર મારે તમારી પાસેથી જોઈ છે. પહેલા હું ગમે એક કરાવું, ક્વેશ્ચન રીડ કરીએ. ચલો, find the accelerations
A1, A2 and A3 કીધું જ છે એને 2 kg, 3 kg, 7 kg, A1, A2, A3 of the three block shown in the figure if a horizontal force 10 Newton is applied on 2 kg, 3 kg, 7 kg. એટલે ટૂંકમાં ત્રણ પ્રશ્નો છે એબીસી. આ બધું આપણને દેખાય બે લાઈન નો, પણ બહુ લેન્થી થાય. જોજો, પહેલા તમારે 10 ન્યૂટન ફોર્સ 2 kg પર લગાડવાનો, પછી 3 kg પર, પછી 7 kg પર. હું સી થી શરૂ કરું. સાહેબ કેમ એવું કર્યું? એટલે ભાઈ ગમે ત્યાંથી થાય, તમને સમજાવવામાં સરળતા રહે એટલા માટે પહેલા હું સી થી શરૂ કરું. સી એક હું કરાવીશ, પછી હું તમને કહેતો જઈશ કયા તમારે કરવાના છે અત્યારે જ તે. ચાલો, આવી રીતની આ સરફેસ સ્મૂધ છે. જો μ300 છે, એટલે 7 kg અને ઓલી સપાટી વચ્ચે કોઈ ફ્રિક્શન નથી. આ 7 kg. ઓકે, અહીંયા 3 kg. ઓકે, અહીંયા આ 2 kg. અચ્છા, અહીંયા જે મ્યુ છે, μ2 0.3 છે, અહીંયા જે છે μ1 0.2 છે, અને અહીંયા μ3 તમારો 0 છે, 0.0 છે. હું સી પોર્શન કરું છું. સી માં એને મને 10 ન્યૂટન ફોર્સ એક્ઝર્ટ કરવાનું કીધું છે 7 kg પર, 7 kg પર, એટલે અહીંયા નીચે ટૂંકમાં. હવે આમાં કઈ મૂંઝાવણ નથી. તમારે શું કરવાનું? આ 7 kg, આ બરાબર સાહેબ આપણે ભણ્યા હતા એમાં 7 kg ની ઉપર એક જ બ્લોક હતો, અહીંયા બે છે. તમે એક કામ કરો ને, આ બે ને કમ્બાઈન કરી નાખો પહેલા, એટલે 3 બ્લોક પ્રોબ્લેમ 2 બ્લોકમાં કન્વર્ટ થઈ ગયું. આપણે જેમ ભણ્યા એમ જ પહેલા બધું ભણીએ, પછી એક કેસ એડ થશે, એ શું થશે એ કહીશ. પણ પહેલા તમે એને આવી રીતના કન્વર્ટ કરી નાખો કે ભાઈ આ આપણી સરફેસ એ સ્મૂધ છે, અહીંયા જે છે એ આ 7 kg જેની ઉપર 10 ન્યૂટન ફોર્સ એક્ઝર્ટ થાય છે, ઉપર 3 અને 2 વાળા છે જ નહીં, ઉપર 5 વાળા છે. 7 kg અને ઉપર આવી રીતના તમે આમ દેખાડો એટલે તમને યાદ રહે કે ખરેખર આ બે અલગ અલગ છે. 2 kg અને 3 kg. અને અહીંયા જે છે એ μ.3 છે. મેં ટૂંકમાં તમે સમજ્યા ને, એક જ બ્લોક છે, 3 kg 2 kg ટોટલ એક જ બ્લોક લઈ લીધો, ધેટ ઇઝ 5 kg. 2 kg 3 kg ધેટ ઇઝ 5 kg. એક જ બ્લોક છે ખરેખર, બે બ્લોક રાખવાના જ નહીં. બસ 2 બ્લોક પ્રોબ્લેમ થી કરી. હાલો સ્ટાર્ટ કરીએ. પહેલા આમાં ઈ કેસ આવશે, લેટ અસ એઝ્યુમ બોથ ધ બ્લોક મૂવ ટુગેધર. મોરબી કઈ ડાઉટ ભાઈ? પહેલી બેચમાં ઓલો ક્વેશ્ચન સર એસી ધીમું કરવાનું કહેતો હતો. ઠીક છે, ઓકે નો પ્રોબ્લેમ. તો 2 kg 3 kg 5 kg થઈ ગયું. બે બ્લોક સાથે જ મૂવ કરે છે, એટલે હું પહેલા લઈ લઉં કેસ 1 ટુગેધર વાળો, બે સાથે ચાલે. ચલો, બે સાથે ચાલે તો પહેલા આપણે જોવું પડે કે ભાઈ આ ડાયરેક્શનમાં આ કેસ આખો આવો થઈ ગયો તમારી માટે. હવે ટ્રાય કરીને મેં બે અલગ અલગ ફિગર ડ્રો કરી છે, તમે કન્ફ્યુઝ ન થાઓ. અહીંયા 7 kg, અહીંયા 5 kg, અહીંયા છે 10 ન્યૂટન. અચ્છા, સાથે ચાલવું હોય એનો મિનિંગ એમ થઈ ગયો કે આ એ જેટલા એક્સપ્રેશન થી જાય તો આ જાય. તો 5 kg ના રાઈટ વર્ડ માટે ક્યાંકથી જોઈએ તો ખરી ના ફોર્સ. યસ, ફ્રિક્શન કે હું છું ને, એફએસ. તો 5 kg પર એફએસ રાઈટ વર્ડ, તો 5 kg વડે 7 kg પર એફએસ લેફ્ટ વર્ડ. ચાલો, અચ્છા કોમન એક્સલરેશન પહેલા ફાઇન્ડ તો કરીએ. તો કે ભાઈ કોમન એક્સલરેશન એટલે સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ ma. હું થોડુંક તોય બધું સિસ્ટમેટિક લખું છું, બાકી તમે સમજી ગયા હોય તો આવું કાંઈ નહીં લખવાનું, સીધું આમ લખાય કે 10 ઇઝ ઇક્વલ ટુ 7 પ્લસ 5 12 a. તો એ કોમન, તો જે કોમન એક્સલરેશન છે એ 10/12 that means 5/6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો, બે એટલા કોમન એક્સલેશન થી ચાલશે. અચ્છા, આટલાથી ચાલવા માટે
કેટલું ફોર્સ જોઈએ તો હું 5 kg માટે વાત કરું 5 kg માટે Fs is equal to 5 into 5 by 6 that is 25 by 6 ન્યૂટન નું સ્ટેટિક ફ્રિક્શન જોઈએ 5 kg અને 7 kg ને બંનેને સાથે ચાલવા માટે જે ફ્રિક્શન ફોર્સ રિક્વાયર્ડ છે એ 25 by 6 ન્યૂટન છે હવે મારે ચેક કરવું પડે કે આ બંને વચ્ચેનું મેક્સિમમ સ્ટેટિક ફ્રિક્શન કેટલું Fs max કેટલું that is mu n અહીંયા છોકરો mu2 આવશે mu2 into n ચાલો mu2 કેટલું છે 0.3 અને નોર્મલ કેટલું થશે તો કે 5g g એટલે હું 10 લઈ લઉં કીધું છે 10 લેવાનું તો Fs max is equal to ચલો તો કેટલું થશે 15 ન્યૂટન અચ્છા મેક્સિમમ સ્ટેટિક ફ્રિક્શન 15 ન્યૂટન છે જરૂર કેટલી 25 by 6 કરો એટલે 4 સમથિંગ આવ્યું 25 by 6 એટલે 4 સમથિંગ આવ્યું શું એટલું ફ્રિક્શન મળી જશે હા મળી જશે 15 ન્યૂટન સુધી ગમે એ મળી જાય અહીંયા તો 4 જ છે તો મળી જશે યસ મળી જશે બંને સાથે ચાલશે યસ બંને સાથે ચાલશે કોણ 7 kg અને 5 kg એટલે કે તમારી પાસે એક આન્સર આવી ગયો ટૂંકમાં સી પાર્ટ ની અંદર પહેલા A1 A2 A3 છે તો A3 તમને મળી ગયું A3 7 kg કેટલા એસેલેરેશન થી જશે તો કે ભાઈ 7 kg જે જશે અંડુ 7 kg જે જશે કેમ ગયું 7 kg યસ એસેલેરેશન કેટલું આવ્યું આપણું એની પાસે 5 by 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર A3 મળી ગયું સાહેબ 7 kg 5 by 3 થી જાય તો 5 kg 5 by 3 થી થાય સાચી વાત છે પણ 5 kg ક્યાં એક્ઝિસ્ટ જ કરે છે તો મેં ઉપરના બે બ્લોકને કમ્બાઈન કરીને 5 માન્યું એક્ઝિસ્ટ તો કરતો જ નથી 5 kg ક્યાં છે તો હવે શું કરવાનું હવે ચેક કરવાનું શું ચેક કરવાનું હવે સાંભળજો અહીંયા સુધી તો આપણું રિપીટેશન જ હતું 3 બ્લોક પ્રોબ્લેમમાં અહીંયા એક નાનો એવો ચેન્જ આવ્યો કે હવે હું તમને એમ કહું છું અહીંયા માની લો જગ્યા ક્યાં રાખવી પડશે અહીંયા હાલ લઈ લો અલગ પેન કરી નાખો એટલામાં થઈ જશે કે ભાઈ ખરેખર 5 kg નો બ્લોક છે ખરેખર 5 kg નો બ્લોક એ ખરેખર આમ છે 3 kg નામ 2 kg હા હો સાહેબ ખરેખર આમ છે અને આ હું એમ કહું છું આ બી સાથે ટ્રાવેલ કરે છે કેટલા એક્સેલરેશન થી તો કે ભાઈ 5 by 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી ટ્રાવેલ કરે છે બે ખરેખર 5 kg એકલો જે મેં એઝ્યુમ કર્યો હતો બાકી એક્ઝિસ્ટ નથી કરતો હું કહું 5 kg 5 by 6 થી ટ્રાવેલ કરે એનો મીનિંગ એમ થઈ ગયો કે 2 kg 3 kg 5 by 6 થી ટ્રાવેલ કરે એલા હા કે ના હવે તમે મને કહો તો એનો મીનિંગ એમ કે 2 kg 5 by 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી ટ્રાવેલ કરશે ને તો 2 kg માટે હું 2 kg માટે આવું ન લખી શકું છોકરાઓ જોવો તો 2 kg માટે અચ્છા 2 kg રાઇટવર્ડ જાય 2 kg બી આ ડાયરેક્શનમાં 5 by 6 મીટર પર સેકન્ડ થી ટ્રાવેલ કરે એની માટે એના ઉપર ફ્રિક્શન જોઈએ Fs અચ્છા Fs કોને લગાડ્યું તો કે 3 kg એ 2 kg પર રાઇટવર્ડ 2 kg એ 3 kg પર Fs લેફ્ટવર્ડ કેમ સાહેબ કેમ હું કામ અચ્છા એ સાહેબ Fs કેમ થયું Fs તો તમે અહીંયા કહી દીધું તો અહીંયા મારે Fs ડેશ કહેવું પડે Fs ડેશ સાહેબ કેમ Fs ડેશ કારણ કે Fs ઓલરેડી મેં 3 અને 7 વચ્ચે વાપર્યું હતું અહીંયા 2 અને 3 વચ્ચે ફ્રિક્શન બદલાઈ જાય એટલે Fs ડેશ કારણ કે ઓલરેડી 3 kg પર રાઇટવર્ડમાં પાછું Fs છે જ જો ને 3 kg પર 3 અને 2 5 હતું એટલે બે ઉપર Fs તો છે જ તો હું પહેલા અહીંયા તમને એમ કહું કે ભાઈ મારે જે આ કામ છે એ આ કામ છે અચ્છા એનો મીનિંગ એમ થઈ ગયો કે 2 kg નો બ્લોક બી રાઇટવર્ડ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર 5 by 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી જવું હોય તો કેટલું ફ્રિક્શન જોઈએ હાલો ને Fs ડેશ કહી દઉં તો Fs ડેશ ઇઝ ઇક્વલ ટુ ma F ઇઝ ઇક્વલ ટુ m થયું ને m2 એ કેટલું 5 by 6 ધેટ મીન્સ કે કેટલું ફોર્સ 5 by 3 ન્યૂટન જોઈએ કેટલું જોઈએ તો કે ભાઈ 5 by 3 ન્યૂટન ફોર્સ જોશે
fs ડેશ 5/3 જોશે. અચ્છા, આ બંને વચ્ચે મેક્સિમમ કેટલું છે? fs ડેશ મેક્સિમમ જોવા જઈએ તો ધેટ ઇઝ μ1 n μ1.2 અને n કેટલું તો કે 2g. g ની જગ્યાએ હું 10 મૂકી દઉં તો આ થઈ ગયું 4 ન્યૂટન. છોકરાઓ, આ બંને વચ્ચે શાંતિથી સાંભળો, આ બંને વચ્ચે મેક્સિમમ સ્ટેટિક ફ્રિક્શન 4 ન્યૂટન છે અને આ બંનેને સાથે ચાલવા માટે ઓલરેડી 3 kg નો તો 5/6 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી જાય જ છે. I બી 5/6 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી જાય. એની માટે રિક્વાયર્ડ ફ્રિક્શન કેટલું જોઈએ તો કે 5/3 ધેટ ઇઝ 1 પોઈન્ટ સમથિંગ. પણ ત્યાં મળે છે કેટલું? 4. અચ્છા, મેક્સિમમ 4 છે અને જોઈએ છે 1 પોઈન્ટ સમથિંગ. શું મળી રહે? હા, મળી રહે. ધેટ મીન્સ કે 2 kg ને 3 kg બંને સાથે 5/6 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી જ ટ્રાવેલ કરશે. ધેટ મીન્સ A1 A2 ને A3 બધાના આન્સર સેમ થશે. આજ A2 થશે, આજ A1 થશે. કયો પાર્ટ પહેલા આપણે કર્યો જોજો? સી પાર્ટ કર્યો. વેરી સી સેમ એઝ બી. બી માં શું હતું? બી માં A1 A2 A3 5/6. અહીંયા એરર છે. 5/6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બી આપણે હમણાં કરીએ. A1 A2 A3 ત્રણેય સેમ એઝ બી. બી માં તમે જોયું કેમ થયું? એલા ખબર પડી ભાઈ બધાને? પાક્કો? મોરબી ડન? બધા ડન? ચાલો હવે પહેલા હું કર્યું હું એ તમને સમજાવી દઉં. એકવાર રિપીટ કરી દઉં કે મેં સી પાર્ટ પહેલા કર્યો. આના ઉપર 10 ન્યૂટન ફોર્સ એક્ઝર્ટ કર્યું. મેં એમ કીધું ઉપર 2 અને 3 છે જ નહીં, ઉપર 5 છે અને 5 માનીને પ્રોબ્લેમ સોલ્વ કર્યો. મને 5/6 મળી ગયું. એટલે 7 kg નું એક્સેલરેશન તો 5/6 આવી જ ગયું. એ તો આમાં આપણને કઈ ડાઉટ છે જ નહીં. 10/12 એટલે 5/6. પછી 3 અને 2 માં પાછું સાહેબ વચ્ચે રિલેટ ઈ બંને સાથે 5/6 થી ચાલવું હોય. 2 kg ને 3 kg ખરેખર મેં 5 કરી નાખ્યું હતું. 5 એક્ઝિસ્ટ નથી કરતું, ખરેખર 2 અને 3 છે. તો 5 kg વાળો બ્લોક 5/6 થી ગયો. એનો મીનિંગ એમ કે 2 kg ને 3 kg 5/6 થી ટ્રાવેલ કર્યું. પણ 2 kg ને 3 kg 5/6 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી ટ્રાવેલ કરવા માટે 2 kg પર એટલું ફોર્સ કેટલું જોઈએ? તો મેં ફાઇન્ડ કર્યું કે 2 kg વાળા બ્લોક પર fs ડેશ કેટલું જોઈએ? તો કે મેં અહીંયા એને કેલ્ક્યુલેટ કર્યું. કેટલું મળ્યું? તો કે 5/3. અને 2 kg અને 3 kg વચ્ચે છે કેટલું મેક્સિમમ? મળી કેટલું શકે? 4 ન્યૂટન. અને જોઈએ છે કેટલું? તો કે 5/3. હાલે? હા હાલે. ત્રણેય સાથે ટ્રાવેલ કરે. બોલો, રેડી બધાને? ઓકે, ડન. હવે હું વચ્ચે વાળા ઉપર લઉં બી. હાલો, તો પેલા તમે આ આપણી રફ સરફેસ 7 kg 3 kg 2 kg. અહીંયા 7 kg 3 kg 2 kg. અહીંયા આપણું μ3 એ 0 0 છે. આ 0.3 આ 0.2. અહીંયા 0.3 કરેક્ટ છે ને? હા, બરાબર છે. અહીંયા 0.1 અને μ3 તમારું 0. હવે બી પોર્શનમાં ક્યાં લગાડવાનું કરે જો તો 10 ન્યૂટન ઇઝ એપ્લાઇડ ઓન 3 kg. ચલો અહીંયા 10 ન્યૂટન ફોર્સ એક્ઝર્ટ કર્યું. પછી હવે એ પોર્શન ની અંદર 2 kg પર લગાડી. એટલે તમને હવે હોમવર્કમાં આપીશ કે એના માટે ઓલા નીચેના બે બ્લોક ને ભેગા કરી દેવાના. 3 kg 3 બ્લોક ને 2 બ્લોકમાં કન્વર્ટ કરી નાખવાનું. પહેલા કોમન ફાઇન્ડ કરવાનું. પછી કોમન જે એક્સેલરેશન આવે એના માટે જે રિક્વાયર્ડ ફ્રિક્શન છે આ બે વચ્ચે પાછું ચેક કરવાનું. હા બોલો, શું પૂરું? હવે કાંઈ પૂરું ન હોય. એ ના હોય હવે. ના હવે બાયોલોજીમાં મેં પહેલા કીધું હતું કે 15-20 મિનિટ બાયોલોજીમાં હું લઈ શકું. સાહેબને ક્યાં 1.5 કિલો પેલા 1.5 કિલો હું આ કિલોગ્રામ આવી ગયું. 1.5 કલાકની ક્યાં જરૂર છે? હા ભાઈ
अब न्यू 1.2 है, શું બેટા? न्यू 1.2 है। ઓકે, હા, મ્યુ 1.2. ઓકે, સોરી, ચલો, મ્યુ 1.2. હવે તો કે પહેલા તો અમારે આમાં તે કેસ 1 જ લેવાનો. કેસ 1 કે ભાઈ ટુગેધર વાળો કેસ. ઓલ બ્લોક વિલ ટ્રાવેલ ટુગેધર. બધા સાથે ચાલે છે. હવે આમાં કઈ મારે 2 બ્લોકમાં કન્વર્ટ કરવાની જરૂર નથી. પહેલા હું તમને એમ સમજાવું છું કે છોકરાઓ આ 3 kg વાળાનું એસરેશન એ છે, 2 નું એ છે અને 7 નું એ છે. હવે ત્યાં તમારે વિચારવું પડ્યું શાંતિથી. હે સાહેબ, ત્રણેય સાથે ચાલે તો 3 kg ઉપર તો મને દેખાય છે 10 ન્યૂટન. ઓલા 2 kg પર રાઈટવર્ડ એકાદું ફોર્સ હોય ને? હા હોય ને, હુકામ ન હોય? તો હજી રાઈટવર્ડ એસ્ટ્રેટ થાય. અચ્છા, અહીંયા 1 છે તો આને હું FS1 કીધું કે જેવો 3 kg વાળો બ્લોક આગળ ગયો એટલે 2 kg એ 3 kg પર આ ડાયરેક્શનમાં ફ્રિક્શન લગાડ્યું, 3 kg એ 2 kg પર આ ડાયરેક્શનમાં લગાડ્યું. ઓકે, પછી 7 kg વાળો રાઈટવર્ડ જાય તો 7 kg વાળો એસરેટ થાય છે. એના માટે રિસ્પોન્સિબલ કોણ છે? સ્ટેટિક ફ્રિક્શન, ઈટ ડાયરેક્શનનું FS2. આ FS2 કોને કોના પર લગાડ્યું? 3 એ 7 પર રાઈટવર્ડ, તો 7 એ 3 પર લેફ્ટવર્ડ. બોલો, ખબર પડી? આમાં તો યાર લોજિક આ જ છે. બીજું તમે શું કરી શકવાના? મન કયો, બીજો વિચાર જ ન આવે કોઈને કે ભાઈ ત્રણેયને આગળ લઈ જવા માટે જે એસરેશન છે એ 3 kg ઉપર તો ઠીક છે 10 ન્યૂટન છે, 2 kg ને 7 kg માટે તો FS1 ને FS2 જ આવવાનું છે. અચ્છા, તો હવે સાહેબ શું કરશું આપણે આની અંદર? તો કઈ નહીં, પેલા સિસ્ટમ લે ને યાર. સિસ્ટમ માટે આપણે ડિસ્કસ કરીએ તો સિગ્મા F ઇઝ ઇક્વલ ટુ MA. સિગ્મા F ઇઝ ઇક્વલ ટુ MA. અચ્છા, આખી સિસ્ટમ લેવા જાવ તો FS1 રાઈટવર્ડ લેફ્ટવર્ડ કેન્સલ, FS2 રાઈટવર્ડ લેફ્ટવર્ડ કેન્સલ. એક જ ફોર્સ રહ્યો ખાલી 10. ટોટલ માસ કેટલું? ટોટલ માસ 7 ને 3 10 વત્તા 2 12. તો છોકરાઓ કોમન એસરેશન જેમન આવ્યું હતું 10/12 that is 5/6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આટલા કોમન એસરેશન થી ત્રણેય બ્લોક ટ્રાવેલ કરે. પણ જોવું પડે ને કે ત્રણેય બ્લોક આ કોમન એસરેશન થી ટ્રાવેલ કરવા માટે પહેલા મારે ચેક કરવું પડે કે 2 kg બ્લોક પર કેટલું ફોર્સ રિક્વાયર્ડ છે. તો કે 2 kg બ્લોક માટે FS1 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ કેટલા એસરેશન થી જવું છે? તો કે 5/6 મીન્સ કે 10/6 ન્યૂટન ફોર્સ રિક્વાયર્ડ છે. અચ્છા, ઈ બંને સરફેસ વચ્ચે FS max 1 કેટલું છે? FS max 1 કેટલું છે? that is μ1 into n. μ1 છે 0.2, n કેટલું થશે? અહીંયા n 2g, g એટલે 10, 4 ન્યૂટન. અહીંયા બે વચ્ચે મેક્સિમમ સ્ટેટિક ફ્રિક્શન 1/4 છે અને મારે સાથે ચાલવા માટે જે FS1 જે ફ્રિક્શન ફોર્સ સ્ટેટિક ફ્રિક્શન રિક્વાયર્ડ છે 10/6. 10/6 that means 1 point something થશે. 5/3 થયું ને? 10/6 that means 5/3 ન્યૂટન. 1 point something જોઈએ છીએ પણ અવેલેબલ 4 છે. હાલશે? હાલશે. તો હા ભાઈ, 2 kg વાળો 5/6 થી જઈ શકશે. પછી બીજું આપણે કોનામાં ચેક કરવાનું? તો કે અહીંયા ચેક કરવાનું, કારણ કે અહીંયા તો 10 અને આ છે જ તે. હાલો અહીંયા ચેક કરીએ. કોની માટે? તો કે 7 kg માટે. 7 kg માટે આપણે વિચાર કરીએ. 7 kg તો કે 7 kg માટે આપણે શું અહીંયા કહી દઈએ? FS2 કીધું છે તો FS2 એટલે 7 into a. એ કેટલું? 5/6. 7 into 5 35/6 ન્યૂટન. આટલું સ્ટેટિક ફ્રિક્શન જોઈએ છે. હાલો તો અવેલેબલ કેટલું છે એ જોઈએ ને? that is FS max 2. FS max 2 that is μ2 into n dash. હવે નોર્મલ ચેન્જ થઈ જશે, જોજો જરાક. μ2 0.3 અને નોર્મલ કેટલું અહીંયા આવશે? તો કે 3 અને 2 ડાયરેક્ટ નો બે નો આવશે ને 5g. so μ2 that is 0.3 into 3 plus 2 5g, g એટલે 10. તો આ થશે 15 ન્યૂટન. અચ્છા, 35/6 એટલે ઓલમોસ્ટ 5 point something ન્યૂટન થયું, 5.9 ઓલમોસ્ટ. અને મેક્સિમમ કેટલું અવેલેબલ છે? તો કે 15 ન્યૂટન છે.
તો કે યસ ભાઈ, આને તે આ FS2 જે રિક્વાયર્ડ છે એ મળી જાય છે. યસ, FS2 જે રિક્વાયર્ડ છે એ મળી જાય છે, કારણ કે આ બંને વચ્ચે મેક્સિમમ સ્ટેટિક ફ્રિક્શન 15 છે, મેક્સિમમ 15 છે. મારે જોઈએ છે કેટલું FS2 5.9 મળી જાય, આ મળી જાય. અચ્છા, આ બંને વચ્ચે કેટલું છે, તો કે મેક્સિમમ 4 છે, જોઈએ છે કેટલું 5/3 મળી જાય, આ મળી જાય. ત્રણેય બ્લોક સાથે ચાલી શકશે. હલો, અલા ખબર પડી ભાઈ બધાને? પાક્કું? અને તમે આ 3 kg વાળો બ્લોક એક વખત જોઈ લો. 3 kg વાળો બ્લોક, તો 3 kg વાળા બ્લોક પર 10 ન્યૂટન રાઇટવર્ડ છે. અચ્છા, આ ઉપરની સરફેસ ને નીચેની સરફેસ વચ્ચે મેક્સિમમ ફોર્સ લાગે છે, બટ આપણે જરૂર તો 5/3 ની જ છે. આ 7 kg ને 3 kg વચ્ચે FS2 મેક્સિમમ 15 છે, આપણે જરૂર તો છોકરાઓ 35/6 ની જ છે. આ એ એક્સપ્રેશન થી જાય છે. તો આની માટે તમે લખી શકો 10 minus 5/3 minus 35/6 is equal to 3 એ કરશો ને તો એ તમને આ જ મળશે. આ તો મેં એક્સ્ટ્રા કરાવ્યું છે, આ કઈ જરૂરી નથી, આ કઈ સોલ્યુશન નો પાર્ટ નથી, એક્સ્ટ્રા છે. તો આપણો આવી ગયો જે તમને હમણાં કીધેલું હતું છે, અહીંયા 5/6 છે, એરર છે, મેં કીધું એમ. ઋત્વિક સર 5/6 રાઈટ. A1 A2 A3 ત્રણેય સેમ એઝ B જે આપણે C માં આવ્યું હતું. એલા રેડી બધાને? તો હવે એક પોર્શન હું હોમવર્કમાં આપી શકું ઈ છે કે હવે તમારે 2 kg પર 10 ન્યૂટન ફોર્સ એક્ઝર્ટ કરવાનું, નીચેના 7+3 ને ક્લબ કરીને 10 કરી નાખવાનો, અને જેવો મેં C પાર્ટ કરાવ્યો હોય એ પાર્ટ કરવાનો. ઓકે કરશો? કારણ કે થોડુંક તમે તમારી રીતના મગજ વાપરીને કરશો એ બી જરૂરી છે. બ્લોક ઉપર બ્લોક ઉપર બ્લોક. चलो अब हम नेक्स्ट ये क्वेश्चन में आगे बढ़ते हैं. ये भी अच्छा क्वेश्चन है, अच्छा वाला. 24 HCV નો છે. 24 25 26 બધા એક જેવા જ છે, એટલે એમાં કઈ ચિંતા ન કરતા. The friction coefficient between two block shown in figure is mu. ટૂંકમાં હું ફિગર શો કરી જ દઉં છું અહીંયા. જો આવી રીતની એક સરફેસ છે હોરિઝોન્ટલ, અહીંયા વોલ છે, અહીંયા કેપિટલ એમ પડ્યો છે, એની માથે સ્મોલ એમ પડ્યો છે, પછી અહીંયા આવી રીતની એક પુલી છે, એક સ્ટ્રિંગ આમ જાય છે, આમ ફરીને પછી આમ આવી જાય છે, અહીંયા કેપિટલ એફ છે. The friction coefficient between two block shown in figure is mu. એટલે આ બંને વચ્ચે તમને mu કીધું છે. But the floor is smooth. એટલે આ સ્મૂથ છે. What maximum horizontal force F can be applied? મને જો પાછું પૂછ્યું છે, F નહીં, maximum F. ટૂંકમાંની maximum વેલ્યુ પૂછી છે. Maximum horizontal force can be applied without disturbing the equilibrium of the system. Equilibrium એટલે સંતુલન. ટૂંકમાં તંત્રનું ઇક્વિલિબ્રિયમ, સંતુલન ન વિખાય એની માટે મને પૂછ્યું છે. અગેન, what maximum horizontal force F can be applied without disturbing the equilibrium of the system. બી પાર્ટ પછી વાંચશું આપણે. ટૂંકમાં મારે અહીંયા F ફાઇન્ડ નથી કરવાનું છોકરાઓ, મારે F ફાઇન્ડ નથી કરવાનું, મારે F મેક્સ ફાઇન્ડ કરવાનું છે. હવે જો આમાં બરાબર સમજજો, હું તમને કોન્સેપ્ટ મેં આપ્યો હોય તો રેગ્યુલર લેક્ચર હું લેતો હતો ને ત્યારે રીતે કે અહીંયા મેં સ્મોલ એમ માસના બ્લોક પર આમ ફોર્સ લગાડ્યું ને એટલે છોકરાઓ પહેલા ટેન્શન આવે. આપણી આઈડિયલ સ્ટ્રિંગ જ છે એટલે ટેન્શન બધી જગ્યાએ સેમ. કોન્ટેક્ટ પોઈન્ટ થી ટુવર્ડ સ્ટ્રિંગ, કોન્ટેક્ટ પોઈન્ટ થી ટુવર્ડ સ્ટ્રિંગ, ટેન્શન આવી જાય.
પછી હવે ટેન્શન એકલું તમારા મેક્સિમમ ફોર્સ ને બેલેન્સ ન કરી શકે, એટલે જેવો સ્મોલ એમ નો બ્લોક કેપિટલ એમ ની રિસ્પેક્ટમાં લેફ્ટવર્ડ જવા ટ્રાય કરે એટલે તરત રિલેટિવ મોશન નું ઓપોઝ કરતું ફ્રિક્શન F1 આવી જાય. એટલે કેપિટલ એમ વડે સ્મોલ એમ પર F1 ડાબી બાજુ, તો સ્મોલ એમ વડે કેપિટલ એમ પર F1 લેફ્ટ સાઈડ, કેપિટલ એમ થી સ્મોલ એમ F1 રાઇટવર્ડ, ઓલા ઉપર લેફ્ટવર્ડ. પહેલા ટૂંકમાં મારું કહેવાનો મિનિંગ એમ છે કે તમે એક્સટર્નલ ફોર્સ આપો ને તો પહેલા ટેન્શન ક્રિએટ થાય, ફ્રિક્શન નો આવે. પછી ટેન્શન કરતા તમારું એક્સટર્નલ ફોર્સ વધી જાય ને એટલે તરત કેપિટલ એમ ની ઉપર સ્મોલ એમ જેવો આગળ જવા ટ્રાય કરે ને એટલે રિલેટિવ મોશન નો ઓપોઝ કરતું પછી ફ્રિક્શન ફોર્સ આવી જાય FS1. મેં હું કીધું ખબર પડી ભાઈ બધાને? પાક્કો? ઓકે ફાઇન. તો હવે એને શું કીધું છે કે ભાઈ ડિસ્ટર્બન્સ ન થવું જોઈએ. વોટ? મેક્સિમમ હોરિઝોન્ટલ ફોર્સ કેન બી એપ્લાઇડ વિધાઉટ ડિસ્ટર્બિંગ ધી ઇક્વિલિબ્રિયમ ઓફ ધી સિસ્ટમ. તો એ પોર્શન છે છોકરો, એની અંદર ચાલો તો આ સ્મોલ એમ માસ નો બ્લોક છે, તો તમને આ ડાયરેક્શનમાં આ એને F મેક્સ છે. અચ્છા, અહીંયા T છે ને અહીંયા જ F1 છે. સાહેબ F1 એટલે શું હશે? તો કે F1 ની મેક્સિમમ વેલ્યુ જશે, કારણ કે તમારું એક્સટર્નલ ફોર્સ મેક્સિમમ છે, તો હવે ટેન્શન ની સામે તમારું ફ્રિક્શન બી મેક્સિમમ જ આવવાનું છે, એટલે F1 મેક્સ જ થવાનું છે. અચ્છા, ઇક્વિલિબ્રિયમ સંતુલન છે, ધેટ મીન્સ લેફ્ટ સાઇડ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ રાઇટ સાઇડ ફોર્સ, તો F મેક્સ ઇઝ ઇક્વલ ટુ T પ્લસ F1 મેક્સ. F1 મેક્સ કેટલું હશે? તો કે બે વચ્ચે મ્યુ n, n કેટલું થાય? mg. અચ્છા, આમે ઇક્વિલિબ્રિયમ નો વિચાર કર્યો. કોના ઇક્વિલિબ્રિયમ નો? સ્મોલ એમ ના. સેમ હવે હું કેપિટલ એમ માટે ઇક્વિલિબ્રિયમ નો વિચાર કરું. ઇક્વિલિબ્રિયમ કેપિટલ એમ માટે, ઇક્વિલિબ્રિયમ સ્મોલ એમ માટે હતું. કેપિટલ એમ માટે ઇક્વિલિબ્રિયમ કેમ સાહેબ એવું કેમ કરવું પડ્યું? કારણ કે મને આન્સરમાં કેપિટલ ટી મારી માટે અનનોન છે. જેવો તમે કેપિટલ એમ નો વિચાર કરો તો તમને સમજાઈ જાય કે કેપિટલ એમ પર રાઈટ સાઈડ F1 મેક્સ આવશે, સોરી લેફ્ટ સાઈડ કેપિટલ એમ પર લેફ્ટવર્ડ F1 મેક્સ અને રાઇટવર્ડ T. અચ્છા, ઇક્વિલિબ્રિયમ છે એટલે રાઇટવર્ડ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટવર્ડ, પૂરું. તો T ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? તો કે ભાઈ F1 મેક્સ ધેટ ઇઝ મ્યુ n ને મ્યુ n, n એટલે mg. આ T ની વેલ્યુ અહીંયા હળવી કરતી મૂકી દો તો મ્યુ mg પ્લસ મ્યુ mg 2 મ્યુ mg. આ મેક્સિમમ ફોર્સ આવી ગયો. પેલો પાર્ટ પટી ગયો. વોટ? Maximum horizontal force F max can be applied without disturbing the equilibrium of the system. 2 mu mg. કાંઈ હતું? લેફ્ટવર્ડ ફોર્સ ઇક્વલ ટુ ઇક્વિલિબ્રિયમ નો મિનિંગ શું યાર? લેફ્ટવર્ડ ઇઝ ઇક્વલ ટુ રાઇટવર્ડ, બીજું શું થવાનું? હાલો હવે તમે જ મને કહો તો હવે મારે આ પોર્શન ફાઇન્ડ કરવો છે. કોણ મને કહેશે? હાલો તો find the accelerations of the two masses. બંને માસનું મારે એક્સલરેશન જોઈએ છે. ચાલો હવે ટૂંકમાં ઇક્વિલિબ્રિયમ નથી રાખવાનું, હવે મારે શું ફાઇન્ડ કરવાનું છે? એક્સલરેશન. એટલે એ પાર્ટ હતો, હવે અહીંયા હું બી પાર્ટ લખું છું. બી પાર્ટ મારે બંનેનું એક્સલરેશન જોઈએ છે. અચ્છા, મને કયો તો છોકરાઓ સ્મોલ એમ ક્યાં મૂવ થશે? તો કે સાહેબ હવે એક્સલરેશનમાં જોવું પડે કે સ્મોલ એમ એ જેટલા એક્સલરેશન થી લેફ્ટવર્ડ જાય, તો સાંભળજો મારી વાત, કન્સ્ટ્રેન મોશન વખતે મેં ભણાવ્યું હતું કે આ એ જેટલા એક્સલરેશન થી લેફ્ટવર્ડ જાય ને તો કેપિટલ એમ એ જેટલા એક્સલરેશન થી રાઇટવર્ડ જવું જ પડે. કેમ? કારણ કે નહીં તો ઓલી સ્ટ્રિંગની લેન્થ ચેન્જ ન થાય ને. એવું થોડું થાય. આ સ્ટ્રિંગ છે, ઇનએક્સટેન્સિબલ, અતન્ય છે. સ્ટ્રિંગની લેન્થ નો ડિક્રીઝ થાય, નો ઇન્ક્રીઝ થાય, તો સ્ટ્રિંગ છે, સ્પ્રિંગ ક્યાં છે? એટલે બેયનું એક્સલરેશન સેમ. આ એ જેટલા એક્સલરેશન થી લેફ્ટવર્ડ જાય, આ એ જેટલા એક્સલરેશન થી રાઇટવર્ડ જાય. તમને હું ફાઇન્ડ કરવાનું કીધું છે? ફાઇન્ડ ધી એક્સલરેશન ઓફ ધી ટુ માસીસ. જોઈએ આપણે એ અને એ બી માં, પણ મેં કીધું એમ કે અહીંયા નીચે તો સ્ટ્રિંગમાં ડખો થઈ જાય. તો સ્મોલ એમ માટે જોવા જાવ તમે, સ્મોલ એમ માટે તો લેફ્ટ સાઈડ F મેક્સ એ આપણી પાસે છે. રાઈટ સાઈડ પહેલા ટેન્શન આવ્યું હોય અને F1 મેક્સ થઈ ગયું હોય, અને આ ડાયરેક્શનમાં તમને એક્સલરેશન એ છે. તો આની માટે મારે ઇક્વેશન ઓફ મોશન લખવું હોય તો જે ડાયરેક્શનમાં એક્સલરેશન હોય એ ડાયરેક્શનના ફોર્સમાંથી ઓપોઝિટ ડાયરેક્શનના ફોર્સ સબટ્રેક્ટ કરું તો F મેક્સ માઇનસ ટી
minus small f1 max is equal to m into a. ચલો f max કેટલું છે છોકરાઓ? તો કે ભાઈ f max હવે એમ કહે છે સપોઝ ધ હોરિઝોન્ટલ ફોર્સ એપ્લાઇડ ઇઝ ડબલ્ડ. આ એક આપણે રહી ગયું. કેટલું કરી નાખ્યું? ડબલ. આ જે છે f max એ ડબલ થઈ ગયું અહીંથી. આ f max હતું એ કેટલું હતું? 2 mu mg હતું. એનું ડબલ કેટલું થાય? તો કે 4 mu mg લેફ્ટ સાઈડ. તો ચાલો તો f max ડબલ થઈ ગયું ખરેખર તમારું અહીંયા. that is 4 mu mg. તો 4 mu mg માઇનસ ટેન્શન કેટલું હતું? તો કે ભાઈ ટેન્શન f1 max બરાબર થતું હતું. ટૂંકમાં ટેન્શન એ mu mg હતું, f1 max એ mu mg હતું. તો t ખરેખર mu mg છે, f1 max એ mu mg છે. તો માઇનસ 2 mu mg ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકવાના છીએ? m ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકવાના છીએ m ઇન્ટુ a. અહીંથી a ને તમે સબ્જેક્ટ કરો તો અચ્છા a ને આપણે સબ્જેક્ટ કરીએ તો 2 mu mg માઇનસ 4 mu mg માઇનસ mu mg 2 mu mg that means 2 mu mg is equal to અચ્છા આપણે કોની માટે વાત કરવાની છે? તો કે આ એસરેશન તમને કોનું મળ્યું? તો કે મેં કીધું કે સ્મોલ m લેફ્ટવર્ડ જશે, કેપિટલ m એ જેટલા એસરેશન થી રાઇટવર્ડ જશે. તો આપણે એક કામ કરીએ કે ને આની માટે ફોર્મ્યુલા એપ્લાય કરીએ, આની માટે ફોર્મ્યુલા એપ્લાય કરીએ. તો આ જે છે એ થઈ ગયું એ સ્મોલ m સોરી એ સ્મોલ m. હા ભાઈ હે અચ્છા ઓકે. તો અહીંયા એ આ સ્મોલ m નું આપણને એસરેશન મળ્યું. તમારે હવે અહીંથી આ પાછું જોજો કોકને એમ થાય 4 mu mg ક્યાંથી થઈ ગયું? ક્વેશ્ચનમાં કીધું જો હોરિઝોન્ટલ ફોર્સ એપ્લાઇડ ઇઝ ડબલ. ડબલ કરી નાખો એટલે જે ડાયરેક્શનમાં હોરિઝોન્ટલ ફોર્સ આપ્યું એ ડાયરેક્શનના ફોર્સમાંથી ઓપોઝિટ ડાયરેક્શનનો ફોર્સ સબટ્રેક્ટ કરી નાખો. અલા ખબર પડી ભાઈ મેં હું કીધું? તમારી પાસે અહીંયા એની પછીનો જ ક્વેશ્ચન જો એટલે તમારી પાસે આવી જશે. અચ્છા તમે એવું કરી શકો છોકરાઓ, આની માટે તમારે બેસ્ટ છે કે તમે આખી આખી સિસ્ટમ માટે સીધે સીધું કરો. એમને સ્મોલ m નું એક્સપ્રેશન મળ્યું, પછી એવી રીતના કેપિટલ m, પણ બે સેમ જ છે તો આખી સિસ્ટમ માટે જ લઈ લેવાય. તો સિસ્ટમ માટે સીધે સીધું જોવા જાવ તો f1 ઇન્ટરનલ થઈ ગયું, ઓલું ઇન્ટરનલ થઈ ગયું. તો સીધું સિસ્ટમ માટે તમે ડાયરેક્ટલી એપ્લાય કરી શકો. સિસ્ટમ માટે સીધું એપ્લાય કરશો તોય વાંધો આવશે નહીં. આ મેં પહેલા કોની માટે કર્યું? સ્મોલ m માટે. પછી તમારે ઇક્વેશન ઓફ મોશન કોની માટે લખવાનું? આની માટે. જો સિસ્ટમ માટે આખું સીધું તમને કરાવી જ દઉં બેનું સીધું. હાલો તો આ અહીંયા સ્મોલ m માટે લખ્યું, કેપિટલ m માટે બોલો છોકરો. આ ડાયરેક્શનમાં એક્સલેરેશન છે ને તો t માઇનસ f1 max is equal to કેપિટલ m. આ ડાયરેક્શનમાં એક્સલેરેશન છે ને જે ડાયરેક્શનમાં એક્સલેરેશન છે એ ડાયરેક્શનના ફોર્સમાંથી ઓપોઝિટ ડાયરેક્શનનો ફોર્સ મેં સબટ્રેક્ટ કર્યું. હવે આનું સિમ્પ્લિફાય કરવાનું એટલે હવે પછી એ સેમ જ આવી જશે. રેડી? પક્કો? ઓકે ફાઇન. આન્સર પછી એક વખત મેચ કરી લેજો. હવે આ હોમવર્કમાં આપ્યો આવો આપણે કર્યો હતો. સપોઝ ધ એન્ટાયર સિસ્ટમ ઓફ ધ પ્રીવિયસ ક્વેશ્ચન ઇઝ કેપ્ટ ઇનસાઇડ એન એલિવેટર which is coming down with an acceleration a is less than g. આખે આખું તમારું જે છે એ સિસ્ટમને તમે એક એલિવેટર લિફ્ટમાં રાખી દો. લિફ્ટ એ જેટલા એક્સલેરેશન થી નીચે આવતો તમને આમ નામ સમજાય, જી નીચે એ નીચે એટલે રિલેટિવ નો કોન્સેપ્ટ એપ્લાય કરી નાખવાનો, જી માઇનસ એ. આન્સર આવી ગયો પૂરું. તો હું ફાઇન્ડ કરવાનું કીધું? એ બોલો થઈ ગયું 2 mu mg, જી નહીં જી માઇનસ એ, અને આવી ગયો 2 mu m g માઇનસ એ. એલા હું મેં કીધું ખબર પડી બકા? આ એલા યાર આ એ એક્સપ્રેશન થી આ લિફ્ટ છે ટૂંકમાં અહીંયા આવી રીતના ઓલું પડ્યો હતો. અહીંયા શું હતું? કેપિટલ m, એના ઉપર શું હતું? સ્મોલ m. અહીંયા આવી રીતની પુલી હતી, આમ દોરી આવતી હતી. હવે આ
એ એસ્યુલેશન થી નીચે જતું હતું, જે ઇઝ લેસ ધેન જી હતું. બધી વાત સેમ રહેશે, ખાલી જી નહીં આવે, શું આવશે? જી માઇનસ એ. રિલેટિવ બે સેમ ડાયરેક્શનમાં હોય. બાય, ક્લિયર થાય છે? પક્કો બધાને? ઓકે. આ એક હું હોમવર્કમાં આપું છું, ખાલી આમાં એક વસ્તુ એક્સ્ટ્રા છે, તમને 10માં એટલું આવડવું જોઈએ. ધ ફોર્સ ઓન ચાર્જ કેપિટલ ક્યુ. જો આવી રીતના 12th ના પોર્શનને આની અંદર એડ ઓન કર્યો છે. કાંઈ અઘરું કાંઈ નથી, નવું કાંઈ 12th નું નહીં આવે, એટલે એમ ન કહેતા કે સાહેબ આ તો 12માં આવે, અમને નહોતું ચલાવ્યું, હજી તો ચલાવવાનું બાકી છે. એને જે 12માની જે હેલ્પની રિક્વાયરમેન્ટ છે કીધું જ છે, ધ ફોર્સ ઓન અ ચાર્જ કેપિટલ ક્યુ બાય ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ E, ધેટ ઇઝ F ઇઝ ઇક્વલ ટુ QE ઇન ધી ડાયરેક્શન ઓફ E. E ક્યાં છે? અપર છે. સ્મોલ ઇલેક્ટ્રિક ફિલ્ડ E exists in the space in the vertically upward direction. આ ડાયરેક્શનમાં E છે, નીટ ડાયરેક્શનમાં ફોર્સ છે. છતાંય ન આવડે તો મને કાલ કહેજો. એટલે 26 એક આવતીકાલે હોમવર્કમાં જોશું આપણે. અને જે ટાઈમ નથી રહેતો એટલે IIT JEE 1978 નો PYQ હું આપું છું. અહીંયા રોડ છે ને અહીંયા સ્ટ્રિંગ છે, મેં બનાવી જ દીધું છે. ટાઈમ નથી એટલા માટે હું હોમવર્કમાં આપું છું. ઓકે, ટૂંકમાં અહીંથી હવે હોમવર્ક લખો. હોમવર્કમાં